કેમ છો? મજામાં? ઓકે, આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેટરીનું શ્રેણી જોડાણ અને બેટરીનું સમાંતર જોડાણ ભણી ગયા હતા. એકદમ મહત્વનો ટોપિક હતો ને, બેટરીનું શ્રેણી જોડાણ અને બેટરીનું સમાંતર જોડાણ. માની લો કે કોઈ બે બેટરીને શ્રેણીમાં જોડેલી છે. શેમાં જોડેલી છે? શ્રેણીમાં. તો એનું સમતુલ્ય ઈએમએફનું સૂત્ર, માની લો કે પહેલી બેટરી આ, ચાલો થોડું સમજી લો. માની લો કે આ પહેલી બેટરી, આ બીજી બેટરી, આ બંનેને શ્રેણીમાં જોડેલી હોય. આનો આંતરિક અવરોધ કહી દો R1, આનો આંતરિક અવરોધ કહી દો R2. બંનેને શ્રેણીમાં જોડેલી હોય. આનું નામ છે E1, આનું નામ છે E2, આનો આંતરિક અવરોધ R1, આનો આંતરિક અવરોધ R2. તો આનું સમતુલ્ય ઈએમએફ કેટલું થાય? ચાલો જલ્દી યાદ કરાવો. સમતુલ્ય ઈએમએફ E ઇક્વિવેલન્ટ, ડાયરેક્ટ બંનેનો સરવાળો. આવું જ આપણે ભણી ગયા હતા. અને એનો સમતુલ્ય આંતરિક અવરોધ તો કે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શ્રેણીમાં છે એટલે R1 પ્લસ R2. આવું આપણે ભણી ગયા હતા. શરૂઆતમાં બંને બેટરીને શેમાં જોડી હતી? શ્રેણીમાં. પછી બીજા ભાગની અંદર બંને બેટરીને શેમાં જોડી હતી? સમાંતરમાં. માની લો કે આવી રીતે જોડી લો. પહેલી બેટરી એનો આંતરિક અવરોધ, ચાલો અહીંયા બીજી બેટરી લઈ લો. બીજી બેટરી એનો આંતરિક અવરોધ, ચાલો બંને બેટરીને શેમાં જોડી દીધો? માની લો કે સમાંતરમાં જોડી દીધી. તો અહીંયા નામ આપ્યું હતું E1, અહીંયા નામ આપ્યું હતું E2, અહીંયા અવરોધ હતા R1, અહીંયા અવરોધ હતા R2. તેનું સમતુલ્ય ઈએમએફ શું હતું? E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આના છેદમાં આ. મેં આવી રીતે સમજાવ્યું હતું. આના છેદમાં આ પ્લસ આના છેદમાં આ એટલે E1 બાય R1 પ્લસ E2 બાય R2 અને છેદમાં શું લખાય? 1/R1 પ્લસ 1/R2, 1/R1 પ્લસ 1/R2 ભણી ગયા હતા હે ને. અને આ પરિપથનો સમતુલ્ય આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ એટલે ચાલો યાદ કરાવો. આ જ હતા ને, પણ અહીંયા આપણે લખવું હોય તો બે રીતે લખાય ને. 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, જો સમાંતરમાં છે તો 1/R1 પ્લસ 1/R2. વ્યવસ્થિત કરીને લખીએ તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપર ગુણાકાર છેદમાં સરવાળો R1 પ્લસ R2. બસ આ આપણે સમજાવ્યા. ક્લિયર છે? તો લાસ્ટ લેક્ચરની વાત પૂરી થઈ. આજે આખો નવો ટોપિક ચાલુ કરીએ. બરાબર ધ્યાન આપો. ચાલો હું એક વખત ચેક કરી લઉં અને આપણે ટોપિકની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો આજનો એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, નવો જ આખો શબ્દ ભણશો. એ નવો શબ્દ છે મિત્રો મીટર બ્રિજ. શું બોલો? મીટર બ્રિજ. ચાલો લખો. મીટર એટલે આપણને ખબર ને, લંબાઈનો એકમ જે મીટર છે, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એ જ મીટરની વાત છે. નામ છે મીટર બ્રિજ. આપણે સમજવાનું એક સાધન છે. પ્રેક્ટિકલ જ્યારે આપણે ચાલુ થશે ત્યારે પ્રેક્ટિકલની અંદર આપણે સાધન જોશું. એક સાધન છે, એને આપણે સમજવાનું. શરૂઆત કરીએ. શું શું સમજવાનું છે એના વિશે બરાબર ધ્યાન આપો. ચાલો જોજો, સમજજો બરાબર. લખી જોજો. મીટર, પહેલા તો શબ્દ જ જુઓ. મીટર બ્રિજ, આખો શબ્દ ભેગો છે. મીટર બ્રિજ ની રચના, સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ જણાવો. 3 વસ્તુ આપણે કહેવાની છે. એટલે ટૂંકમાં આખું જે મીટર બ્રિજ જે કંઈક સાધન છે એ આખા સાધનને સમજવાનું છે. સમજાય છે? કયો શબ્દ, કયું સાધન છે? સાધન કયું છે? તો કે મીટર બ્રિજ. જોજો મિત્રો, બહુ મજા આવશે. કેમ કે આ વસ્તુને હું કઈ જગ્યાએ લઈ જાઉં એને સમજજો. આને આપણે કોની સાથે કમ્પેરિઝન કરીએ એને સમજજો. શબ્દ શું છે? તો કે મીટર બ્રિજ. પછી વાંચો તેની રચના, એટલે કે એ દેખાય છે કેવા, એની ડિઝાઇન કેવી છે તે આપણે દોરવાની છે. તમને આરામથી દોરતા આવડશે, ખાલી એ સમજજો. રચના, સિદ્ધાંત, એ કેવી રીતે કામ કરે છે એ કહેવાનું છે, કે કયા સિદ્ધાંત પર કામ કરે છે. અને કાર્ય પદ્ધતિ, એ કામ કઈ રીતે કરે છે. ક્લિયર છે? પાક્કું? શરૂઆત કરીએ. ચાલો ધ્યાન આપો. આન્સર લખીએ. હવે આન્સર લખતા પહેલા સૌથી પહેલી વસ્તુ આપણે રચના જોઈએ. શું જોઈએ છે? રચના. તો મિત્રો મીટર બ્રિજની તમને રચના દેખાય. જો દેખાય છે, એક પાટિયું છે. એની અંદર આવી રીતે પટ્ટી દેખાય. જો પટ્ટીઓ દેખાય છે આવી રીતે. એક લાકડાનું પાટિયું છે, એની ઉપર પટ્ટી દેખાય છે. હવે એ બે પટ્ટી દેખાય છે, પછી વચ્ચે એક પટ્ટી છે. બરાબર ધ્યાનથી જોજો. આવી રીતે પટ્ટી દેખાય છે, પછી એની વચ્ચે એક આવી રીતે પટ્ટી. અને આખું જે સાધન છે એ લાકડા ઉપરના ઓલા બોક્સ ઉપર આખું ફિક્સ કરેલું. જો, અને પછી વચ્ચે આવી રીતે કંઈક બતાવેલું છે બ્લેક કલરનું. એ જે મિત્રો બ્લેક કલરનો આટલો ભાગ છે ને વચ્ચે, બ્લેક કલરનો ભાગ, એને કહેવાય જોકી. એને શું કહેવાય? જોકી. અને પેલું જે આને હું કાઢી નાખું અને તો આખું જે સાધન દેખાય ને મિત્રો, એને કહેવાય મીટર બ્રિજ. એ જે સાધન દેખાય છે એ જ શું છે? એ જ છે મીટર બ્રિજ. એટલે હવે તમે મીટર બ્રિજને જોઈ લો. મિત્રો આ ફોટો બતાવવાનું કારણ એટલું છે, તમે લેબની અંદર જશો ત્યારે બેક ટુ આ જ સાધન ઉપર આપણે કામ કરવાનું છે.
તો આપણે જ્યારે પણ લેબ ચાલુ થાય ત્યારે આની પર જ આપણે કામ કરવાના છે. એટલે આ જે આખો લાકડાનો પાટિયો દેખાય છે એની અંદર આવી રીતે પટ્ટીઓ દેખાય છે. અને મિત્રો બીજી વસ્તુ જોજો, આ લાકડાના પાટિયા ઉપર એક વાયર જોડેલો, જો અહીંયાથી એકથી અહીંયા સુધી છે ને એ લાકડાની જે આખી ફૂટપટ્ટી છે એની ઉપર એક વાયર જોડેલો હોય મિત્રો. અને જે વાયર છે એની લંબાઈ હોય એ હોય 1 મીટરની. કેટલા મીટરની હોય? 1 મીટરની. એટલે એ સાધનનું નામ શું પડ્યું છે? તો કે મીટર બ્રિજ. સમજાય છે? તો એ છે મીટર બ્રિજ. હવે બીજી વસ્તુ, હવે તમને બીજી ફિગર દેખાય છે. હવે બીજી ફિગર છે એ જ આપણે સમજવાની છે અને એને જ આપણે દોરવાની છે. અને લેબની અંદર પણ આપણે જે બીજી ફિગર દેખાય છે એની ઉપરથી જ કામ કરવાનું છે. પણ હવે સમજીએ. હવે બીજી ફિગરની અંદર જો મિત્રો, એ જ ફિગર છે પણ મેં એનિમેશન સ્વરૂપે બતાવેલી છે. હવે ફિગરની અંદર જો ઉપરની જે ફિગરની અંદર જો ગેપ દેખાય છે ને, ઉપરની ફિગરમાં જો વચ્ચે ગેપ દેખાય છે, એ નીચેની ફિગરની અંદર જો એ ગેપ ભરાઈ ગયા છે. અને એ ગેપની અંદર મેં જો આ બાજુ એક અવરોધને જોડેલો છે પેલા ગેપમાં, બીજો જે ગેપ છે ને એમાં આરબી અથવા તો રેઝિસ્ટન્સ બોક્સ આવું લખેલું છે, ગુજરાતીમાં અવરોધ પેટી. એટલે અવરોધ પેટી જોડેલી છે. પછી વચ્ચે મિત્રો ગેલ્વેનોમીટર જોડેલું, જો અંદર દેખાશે તમને, વચ્ચે ગેલ્વેનોમીટર જોડ્યું છે. વચ્ચે તમને જોકી પણ દેખાય છે, આવી રીતે જોકી હશે. અને અહીંયા વાયર બતાવેલો છે. તો એનો મતલબ શું થયો? પેલી ઉપરની જે આકૃતિ દેખાય છે એ આખી કમ્બાઈન હશે. પછી બાકીના સાધનો એની અંદર જોડી દેવાના. એટલે કે અહીંયા વધારાનો અવરોધ, અહીંયા વધારાની અવરોધ પેટી, પછી ગેલ્વેનોમીટર, જો કે એ બધાને જોડી દેવાના. અને આખો જે પરિપથ બની જાય એને કહેવાય મીટર બ્રિજ. ક્લિયર? આખું. એટલે બીજી ફિગર જે છે એ જ આપણે દોરવાની છે. તો મિત્રો જોતા જાઓ, એ ફિગરને જોતા જાઓ અને એ જ ફિગર દોરવાની છે. કાંઈ આમ તેમ નહીં, જોજો એ જ ફિગર દોરવાની, બીજી જે ફિગર દેખાય જ નહીં. તો બરાબર જો તમને આવી રીતે ધાતુની પટ્ટી દેખાય, જો આવી રીતે કાટખૂણે. કાટખૂણે મારો શબ્દ સાંભળજો, કાટખૂણે. તો એક કામ કરું, જોજો બરાબર સમજો. હું કાટખૂણે ધાતુની પટ્ટીઓ આવી રીતે બતાવી દઉં છું. મિત્રો જનરલી આ પટ્ટી જે હોય છે એ તાંબાની હોય છે. કઈ ધાતુની બનેલી હોય છે? તાંબાની. આને ધ્યાનમાં રાખજો. ચાલો, આ કાટખૂણે ધાતુની પટ્ટી બતાવી દીધી. એક અહીંયા છે, એક આ બાજુ છે, સેમ એવી જ રીતે. અને એ બે વચ્ચે એક હજી ધાતુની પટ્ટી આવી રીતે છે. તમારે પણ આવી જ રીતે ફિગર દોરવાની છે. આ વચ્ચે જે છે એ, અને અહીંયા ત્રીજી પટ્ટી. ચાલો જો, એટલે બે કાટખૂણે ધાતુની પટ્ટી હતી, એની વચ્ચે એક બીજી તાંબાની પટ્ટી મૂકેલી છે કે પરિણામે બે ગેપની રચના થઈ. કોની રચના થઈ? ગેપની. એટલે ફિગરની અંદર G1 અને G2 લખેલા છે. એટલે આ ગેપને હું G1 કહી દઉં તો આ ગેપને શું કહી દેવાય? G2. જો બે ગેપ બની ગઈ, બે ખાલી જગ્યા બની ગઈ. અહીંયા બધા ટર્મિનલ હોય, અહીંયા બધા છેડા હોય કે અહીંયાથી તમે વાયર કાઢી શકો, એની માટેના નોબ હોય. અંદર તમને દેખાશે આવી રીતે ફરી જાય, આની અંદર તમે વાયર ફિટ કરી શકો. એટલે આવી રીતે નોબ આવેલા હોય, એ બધા નોબ છે. અહીંયા પણ નોબ છે. હવે આ જે બે છેડા છે એની વચ્ચે અહીંયા સ્કેલ હોય. એટલે અહીંયા સ્કેલ બતાવી દો કે ભાઈ આપણી સ્કેલ છે. બરાબર ધ્યાન આપજો, આ સ્કેલ છે. ચાલો આ આપણે સ્કેલ મૂકી દીધી. અને સ્કેલ ઉપર, આ સ્કેલ ક્યાંથી ચાલુ થાય? 1 સેન્ટીમીટર થી 100 સેન્ટીમીટર સુધી. એનો મતલબ સ્કેલ છે એ 1 મીટરની છે. અને એની અંદર વાયર જોડેલો હોય, અહીંયાથી જ વાયર જોડેલો. અહીંયા માની લો કે એ બિંદુ કહી દઉં, અહીંયા એ બિંદુ કહી દઉં, અહીંયા બી બિંદુ કહી દઉં. તો એ અને બી વચ્ચે એક વાહક તાર અથવા તો વાયર જોડેલો હોય કે જેનું આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું હોય, જેની લંબાઈ હોય મિત્રો 1 મીટરની. આ જે વાયર છે એની લંબાઈ કેટલી હોય? તો કે 1 મીટરની. અહીંયા લખી દઉં કે ભાઈ એની લંબાઈ છે એ 1 મીટરની છે. અથવા તો 1 મીટર કહો, અથવા તો 100 સેન્ટીમીટર કહી દો. બધાનો મતલબ એક જ છે. આવું કહેવા માંગુ છું. અને આ જે વાયર જે છે, આ વાયર જે છે મિત્રો, જેમ તમે આ ધાતુની પટ્ટી કીધી એ તાંબાની બનેલી હોય, એવી રીતે આ જે વાયર છે એ કોન્સ્ટન્ટન નામની ધાતુ અથવા તો મેંગેનીનનો બનેલો હોય. આ બધા શબ્દ તમે સાંભળેલા છે. મેંગેનીન, કોન્સ્ટન્ટન, કઈ યાદ છે? નાઇક્રોમ. એટલે હકીકતમાં આ જે વાયર છે એ મિશ્ર ધાતુનો બનેલો હોય. અને એ મૂકવાનું કારણ એટલું, તમે યાદ કરો, મેંગેનીન છે, નાઇક્રોમ છે અને કોન્સ્ટન્ટન છે, યુરેકા, આ 4 ઉદાહરણ કીધા હતા. એનો અવરોધ તાપમાન સાથે બદલાતો નહોતો. અવરોધ તાપમાન સાથે બદલાય નહીં. એટલે અહીંયા એ જ વાયર મૂકવાનો કે જેનો અવરોધ બદલાય નહીં, કે જેનો અવરોધ અચળ હોય. તો એવી ધાતુ કઈ?
તો કે મેંગેનીન છે, કોન્સ્ટન્ટન છે, યુરેકા છે, તો એને વાયર લઈ લો. પણ એ વાયરની લંબાઈ કેટલી રાખવાની? તો કે 1 મીટરની. આટલું થયું. હવે મારી વાત સાંભળજો. મીટર બ્રિજ છે એમાં તમને આ બાજુના ગેપની અંદર એક અહીંયા અવરોધ જોડેલો છે. અવરોધ જોડેલો. તો મિત્રો હું અવરોધ જોડી દઉં. આ જે મિત્રો અવરોધ હોય એ અજ્ઞાત અવરોધ છે. કેવો અવરોધ છે? અજ્ઞાત અવરોધ. મારા શબ્દ સાંભળજો. કેવો અવરોધ બોલું છું? અજ્ઞાત અવરોધ. અજ્ઞાત એટલે એની કિંમત તમને ખબર નથી. ચાલો આની કિંમત આપણને નથી ખબર. ક્લિયર છે? આ જે કોઈ પણ અજ્ઞાત અવરોધ છે, માની લો કે એને હું P નામ આપી દઉં. ચાલો શું નામ આપી દઉં છું? P. હવે આ ગેપની અંદર જોડેલી હોય મિત્રો અવરોધ પેટી. શું જોડેલી હોય? અવરોધ પેટી. એનું બીજું નામ છે રેઝિસ્ટન્સ બોક્સ. લિટરલી તમને જે ફિગરની અંદર દેખાય એ સેમ અહીંયા જોડેલી હશે. એટલે એમાંથી તે બે છેડા કાઢેલા હશે. આ એક છેડો, આ બીજો છેડો, અને અહીંયા શું જોડેલું છે? તો કે રેઝિસ્ટન્સ બોક્સ. પણ હું છે ને ચોરસ કરીને ડાયરેક્ટ બતાવી દઉં. ફિગર એટલી બધી નથી દોરતો. એટલે તમારે આવી જ રીતે બતાવી દો. તો આ જે તમે જોડ્યું એ કોણ છે મિત્રો? તો કે રેઝિસ્ટન્સ બોક્સ. શબ્દ યાદ રાખો. ગુજરાતીમાં અવરોધ પેટી. કામ અમને સમજાવી દઈશ પણ અત્યારે યાદ રાખો. અવરોધ પેટી. એક ગેપની અંદર અજ્ઞાત અવરોધ, બીજા ગેપની અંદર અવરોધ પેટી. અહીંયા લખી દો તો કે આ અજ્ઞાત અવરોધ છે. અજ્ઞાત અવરોધ. જોજો શાંતિથી સમજો. આ કોણ છે? તો કે અવરોધ પેટી. અવરોધ પેટી. આ છે અવરોધ પેટી. અને છેલ્લી વસ્તુ, હવે જે આ છેડો ખાલી દેખાય છે ત્યાંથી એક વાયર કાઢો. એટલે અહીંયાથી એક વાયર કાઢો. એટલે આ વાયર કાઢો. જેમ આ બધા વાયર છે એની જેમ આ વાયર છે એની જેમ અહીંયાથી એક વાયર કાઢો. મિત્રો આ વાયર ને આ વાયર અલગ. આ તો આપણે મેંગેનીનનો, આ તો સિમ્પલ સાદો વાયર હોય ને વાયર કાઢો. એ વાયર સાથે અહીંયા ગેલ્વેનોમીટર જોડી દો. જો તમને ફિગરની અંદર દેખાય છે. એટલે આની સાથે વાયરનો એક છેડો કાઢીને એને ગેલ્વેનોમીટરમાં જવા દો. અને ગેલ્વેનોમીટરનો બીજો જે છેડો છે એને જોડી દો જોકી સાથે. તમને ફિગરની અંદર જોકી પણ દેખાય. તો સેમ એવી રીતે જોકી સાથે જોડી દો. હું જોકીને આવી રીતે બતાવીશ. આવી રીતે જ્યાં આવી નિશાની કરો, એરા જેવી નિશાની કરો, આવી રીતે. એટલે એનો મતલબ એ આપણી માટે કોણ છે? જોકી. તો ગેલ્વેનોમીટરનો બીજો છેડો ક્યાં જોડી દેશ? જોકી સાથે. બરાબર ધ્યાન આપજો. જોજો. હા, કેમ અહીંયા લીધા? કેમ કે વાયર આપણો અહીંયા, આ તો લાકડાની પટ્ટી છે. ઉપરનો ગેપ છે એ લાકડાની પટ્ટી, વચ્ચે વાળો વાયર છે. તો આ લઈ લીધી મેં જોકી. માની લો કે આટલો ભાગ અહીંયાથી જોકી ચાલુ થઈ ગઈ. આટલો જોકી છે. ઓકે, આ જોકી છે. જો એટલે ગેલ્વેનોમીટરનો બીજો છેડો કોની સાથે જોડો? તો કે જોકી સાથે. તો આ જે કાંઈ રચના બની મિત્રો, એ રચના જ કોની? તો કે મીટર બ્રિજની. વાત પૂરી થઈ ગઈ. એટલે તમે જે કર્યું છે એ બધી વસ્તુ લખવાની. પણ હવે એક સરસ મજાની વાત કહું. હવે અંદર આ બાજુ આવી જાઓ. હવે બરાબર સમજો. હવે ધ્યાન આપો મિત્રો. રચના થઈ ગઈ પછી તમારે કેવો તો સિદ્ધાંત. તો મિત્રો આ રચના દોરી નાખી છે પણ આપણે પહેલા લખીએ સિદ્ધાંત. મિત્રો આ જુઓ તો આની અંદર તમને સરસ મજાની વસ્તુ ખબર પડશે. શું ખબર? જોજો. માની લો કે આ અવરોધને P કીધો. માની લો કે અહીંયા જે અવરોધ પેટી છે, તો અવરોધ પેટીનું કામ શું મિત્રો? અવરોધ પેટીનું કામ કે એ અવરોધની કિંમત આપે. એક પેટી હોય એની અંદર માની લો કે 1 ઓહમ થી 1000 ઓહમ સુધીના અવરોધ હોય. અને નીચે લખેલું હોય અહીંયા કળ જેવું હોય. અહીંયા 1 ઓહમ લખેલું હોય, અહીંયા 2 ઓહમ લખેલું હોય. માની લો કે આ 2 નંબરની કી તમે કાઢી નાખો. 2 નંબરની કી કાઢી નાખો તો એનો મતલબ એવો થયો કે અવરોધ પેટીની અંદર 2 ઓહમનો અવરોધ થઈ ગયો. જે કી તમે કાઢી નાખો અંદરથી એ અવરોધ આવી જાય. તો એનો મતલબ આ શું છે? એક પ્રકારનો અવરોધ છે. શું છે? અવરોધ. પણ જે જાણીતો અવરોધ હોય એટલે એને કહેવાય જ્ઞાત અવરોધ. જ્ઞાત જાણીતો અવરોધ. આને કહેવાય અજ્ઞાત, જે આપણને ખબર નથી. હવે પાછી વાત કરવી જોઈએ. આ અવરોધ છે, આ પણ અવરોધ છે. હવે સાંભળો મિત્રો, આ વાયર છે. જોજો આ વાયર છે. સમજો એકદમ શાંતિથી. આ વાયર છે. હવે થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. તો મિત્રો વાયર છે તો વાયરને પોતાનો અવરોધ હોય કે ન હોય? તો કે હોય. તો માની લો કે જોકીને તમે અહીંયા ટચ કરાવી તો માની લો કે અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ L1 કહી દો. L1 કહી દો. આટલી લંબાઈ. તો એની પછીની લંબાઈ કેટલી કહેવાય? અહીંયાથી તે અહીંયા સુધીની લંબાઈ કેટલી કહેવાય? આ લંબાઈ. આ લંબાઈ કેટલી કહેવાય? આખી લંબાઈ કેટલી? 100. આટલી લંબાઈ કેટલી? L1. તો આટલી કેટલી છે? 100 - L1. આખામાંથી આટલા જાય તો આટલા વધે. તો આટલી લંબાઈ કેટલી? તો કે 100 - L1. બોલો આવું કહેવાય.
ક્લિયર છે? એટલે આખી લંબાઈ જે છે એ 1 મીટરની, જો કે જ્યાં ટચ થઈ ગઈ ત્યાંથી એટલા ભાગને L1 કહી દો, તો બાકીના ભાગને શું કહેવાય? 100 - L1. હવે સાંભળો, આટલો વાયર છે, આ વાયર છે, જો વાયર. તો મિત્રો વાયર હોય તો એનો અવરોધ હોય જ છે. કઈ રીતે? તો કે R = ρL/A. જો એની લંબાઈ છે, અહીંયા લંબાઈ છે, અને અવરોધકતા તો એનો દ્રવ્યનો ગુણધર્મ છે, તો આ પણ હોય. અને આડછેદનું ક્ષેત્રફળ તો હમણાં જ કહી દીધું, મેં શરૂઆતમાં જ કીધું કે આના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે. માની લો કે આના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે, તો કે A જેટલું. તો એનો મતલબ લંબાઈ છે તો અવરોધ છે, એટલે આ એક પ્રકારનો અવરોધ જ થઈ ગયો. તો એની સિવાય આ પણ એક પ્રકારનો શું થઈ ગયો? અવરોધ. હવે માની લો કે આ બિંદુને હું C બિંદુ કહી દઉં. તો હવે સમજો કે ઉપર એક કામ કરું, C નહીં કહી તો અહીંયા હું C અહીંયા કહી દઉં. ચાલો C અહીંયા કહી દઉં છું, અને અહીંયા હું D બિંદુ કહી દઉં છું. આ D બિંદુ. તો જો AD ની અંદર એક અવરોધ જ છે, એક વાયર એટલે એક પ્રકારનો અવરોધ. માની લો કે એ અવરોધને હું આટલાથી આટલા સુધીના અવરોધને હું R3 કહી દઉં છું. એટલે આ લંબાઈને અનુરૂપ અવરોધ કયો? R3 કીધો. અને બાકીના ભાગનો આટલા વાયરનો અવરોધ માની લો કે હું R4 કહી દઉં છું. શું કહી દીધા? R3, અહીંયા R4. ગમે એમ રેન્ડમ નામ આપું છું. તમારે R1 R2 આપતો હોય તો આપી શકો. ચાલો એવા આપી દો. બસ અહીંયા આપી દો R1, અહીંયા નામ આપી દો R2. ચાલો અહીંયા નામ આપી દીધું R2. એટલે જે વાયર છે એ જ એક પ્રકારનો અવરોધ છે, જે વાયર છે એ જ એક પ્રકારનો અવરોધ છે. હવે મિત્રો કઈ ખબર પડે? જોજો, અવરોધ અને ગેલ્વેનોમીટર. આવું કઈ ભણી ગયા તમે? આવું કઈ ભણી ગયા? 4 અવરોધ હોય, 1 2 3 4 અવરોધ હોય અને એક ગેલ્વેનોમીટર હોય, એવું કઈ ભણી ગયા? ભણી ગયા. શું ભણી ગયા? વિસ્ટન બ્રિજ. જો આને જો અહીંથી છેડો ચાલુ કરો, જોજો A, અહીંયા C, અહીંયા B અને D. તો હું નામ આપી દઉં. જોજો A, ઉપર થોડોક ભાગ છે C, આ બાજુ થોડોક ભાગ છે B, અને માની લો કે D ભાગને થોડોક ખેંચીને નીચે લઈ લો છે, એટલે અહીંયા લઈ લીધા D. જોજો શાંતિથી. તો સમજો A થી ચાલુ કરો તો વચ્ચે અવરોધ આવ્યો અને પછી C બિંદુ આવ્યો, એનો મતલબ A અને C વચ્ચે અવરોધ છે. જો તો A અને C વચ્ચે અવરોધ દોરી દો. આ દોરી દીધા. હવે એવી રીતે જો B અને C વચ્ચે છે, જો અવરોધ પેટી એટલે અવરોધ જ છે. જો B અને C વચ્ચે, અહીંયા રહ્યા B અને C, તો આની વચ્ચે અવરોધ પેટી છે, એટલે આ અવરોધ જ છે. હવે નીચે જુઓ, A અને D વચ્ચે એક પ્રકારનો અવરોધ જ છે, એને નામ આપ્યું છે R1. તો અહીંયા કહી દો R1. આનું નામ હતું P. માની લો કે આ અવરોધ પેટીનો જે અવરોધ છે એને નામ આપી દઉં Q. કઈ વાંધો નથી. ચાલો હવે B અને D વચ્ચે જુઓ તો કે આ B અને D એની વચ્ચે વાયર છે, વાયર એનો મતલબ એક અવરોધ, તો અહીંયા પણ અવરોધ જ છે, તો અહીંયા કહી દો અવરોધ. અને છેલ્લી વસ્તુ, આ કયો છેડો C, તો અહીંયા રહ્યો છેડો C. આ કયો છેડો છે D, તો અહીંયા રહ્યો છેડો D. તો એ બે ની વચ્ચે કોણ છે? તો કે ગેલ્વેનોમીટર, તો અહીંયા રહ્યો ગેલ્વેનોમીટર. મિત્રો શું બન્યું? વિસ્ટન બ્રિજ. શું બન્યું? વિસ્ટન બ્રિજ. તો એનો મતલબ એવો થયો કે મીટર બ્રિજનો સિદ્ધાંત કયો છે? તો કે વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે. કોના સિદ્ધાંત પર? વિસ્ટન બ્રિજના. વિસ્ટન બ્રિજ તો આપણે ભણી જ ગયા છે, સમજાય છે? તો સિદ્ધાંત શું આવ્યો? તો કે મીટર બ્રિજ એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ક્લિયર છે? આવું સમજવાનું. તો જો મિત્રો એકદમ પરફેક્ટ છે. હવે તમને ખબર પડી પડે મીટર બ્રિજ કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો કે વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે. હવે તમને કોઈ એવું પૂછે કે મીટર બ્રિજનું કામ શું? તો કે વિસ્ટન બ્રિજનું જે કામ હોય, વિસ્ટન બ્રિજનું કામ શું? યાદ કરો. ચાલો વિસ્ટન બ્રિજનું કામ શું યાદ કરો. તો મેં તમને એવું કીધું હતું, આની કિંમત આપેલી હોય તો આ મળી જાય, અથવા તો આની કિંમત આપેલી હોય તો આ મળી જાય. પણ એ દરમિયાન આમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ નહીં. ગેલ્વેનોમીટરનું આવર્તન 0 હોય, આવી બહુ ક્લિયર વાત થઈ છે. આમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ નહીં, અને પ્રવાહ પસાર ન થાય તો તમે શું કીધું હતું? આના છેદમાં આ, એટલે કે P ના છેદમાં R1 ઇઝ ઇક્વલ ટુ આના છેદમાં, તો કે Q ના છેદમાં R2. અને હવે સમજો, આ સમીકરણ આની સાથે સરખાવો. સમજો તો આ કોણ છે? P એટલે અજ્ઞાત અવરોધ, અજ્ઞાત, જેને આપણે શોધવા છે, અજ્ઞાત. Q એટલે આપણને ખબર હોય. R1 એટલે આને હું થોડીક વારમાં શોધી નાખીશ લંબાઈ પરથી, એટલે એનો મતલબ આ મળી જશે. R2 આ પણ મળી જશે, આ પણ તો છે જ તે. તો મિત્રો જો આ કિંમત છે, આ કિંમત છે, આ કિંમત છે, તો આ મળે. તો એનો મતલબ એવો થયો કે મીટર બ્રિજનું કામ શું?
તો કે અજ્ઞાત અવરોધ શોધવા. એનું શું કામ છે? કેમ કે વિસ્ટર્ન બ્રિજનું કામ જ છે. ક્લિયર છે? તો હવે પરફેક્ટ બધી વાત થઈ પૂરી. પેલું સિદ્ધાંત કોના સિદ્ધાંત પર કાર્ય કર્યા? તો કે વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે. શું કામ કરે? તો કે અજ્ઞાત અવરોધને શોધવાનું. ક્લિયર? ઓકે, હવે હું સાફ કરી નાખું છું અને હવે આની અંદર જે કાંઈ લખાણ લખવાનું છે એ બધું પૂરું કરીએ અને પછી ફાઇનલી આપણે દાખલો કરીએ. આની અંદરથી આપણને એક સમીકરણ મળશે, એ સમીકરણને ધ્યાનમાં રાખશું કેમ કે એની ઉપરથી જ દાખલા છે. શરૂઆત કરીએ, આન્સર લખીએ. ચાલો સૌથી પહેલા સિદ્ધાંત લખી દઈએ કેમ કે વ્યવસ્થિત લાગે. એની પછી એનું કાર્ય શું છે લખી દઈએ અને કાર્ય પદ્ધતિ છેલ્લે લખીએ. ચાલો પહેલા સિદ્ધાંત. ચાલો સિદ્ધાંત શું આવશે? બોલો. તો કે મીટર બ્રિજ એ વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મીટર બ્રિજ એ વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, મીટર બ્રિજની મદદથી તમે શું શોધી શકો? તો કે અજ્ઞાત અવરોધ. કયો અવરોધ? અજ્ઞાત અવરોધ. મીટર બ્રિજની મદદથી શું શોધી શકાય? તો કે અજ્ઞાત અવરોધ શોધી શકાય છે. કયો અવરોધ શોધી શકાય? તો કે અજ્ઞાત અવરોધ. ક્લિયર? તો આપણે સિદ્ધાંતની વાત થઈ ગઈ. કામ શું કરે એ કહી દીધો. રચના લખી નાખો કે આની અંદર શું શું જોડેલું હોય બધું જેમ છે ને એમ લખી નાખો. ચાલો રચના લખીએ. ચાલો તો વસ્તુ સમજતા જાઓ. તો સૌથી પહેલા જો આપણે આ પ્લેટ લીધી હતી કાટખૂણે. એટલે મીટર બ્રિજમાં બે કાટખૂણે વાળેલી ધાતુની અથવા તો તાંબાની પ્લેટ રહેલી હોય છે. લખી નાખો. મીટર બ્રિજમાં કોના આધાર ઉપર? તો કે આખો લાકડાનો આધાર હતો. ઓકે લખી નાખે. મીટર બ્રિજમાં લાકડાના આધાર પર કેવી રીતે વાળેલી છે? કાટખૂણે વાળેલી બે કાટખૂણે વાળેલી ધાતુની જનરલી કોણ હોય છે? કોપર એટલે કે તાંબાની હોય છે. ધાતુની પટ્ટી આવેલી હોય છે. ધાતુની બે તાંબાની પટ્ટી હોય. હવે બીજી વસ્તુ જો, આ બંને પટ્ટીની મધ્યમાં એક બીજી પટ્ટી મૂકવામાં આવે છે ધાતુની કે જેથી બે ગેપની શું થાય? રચના. અને ગેપ શું કહેવાય? એક ગેપને કીધું જીવન અને બીજા ગેપને કીધું જીટું. આ બે પટ્ટીની મધ્યમાં બીજી એક ધાતુની પટ્ટી મૂકી. એક બીજી ધાતુની પટ્ટી મૂકી કોની રચના કરવામાં આવે છે? તો કે ગેપ G1 અને G2 ની રચના કરવામાં આવે છે. ગેપ G1 અને G2 ની રચના કરવામાં આવે છે. મિત્રો જે દેખાય છે નહીં લખવાનું છે. ચાલો પતી ગયું. ઉપરાંત A અને B વચ્ચે કયો વાયર જોડેલો હોય છે? તો કે મિશ્ર ધાતુ મેંગેનીઝ નાઇક્રોમ નો વાયર જોડવામાં આવેલો હોય છે. મેંગેનીઝ લઈ લો, નાઇક્રોમ લઈ લો, કોન્સ્ટન્ટ લઈ લો. કેટલા મીટર લંબાઈનો? પણ 1 મીટર લંબાઈનો. ઉપરાંત તેના A B છેડા વચ્ચે કેટલી લંબાઈનો? તો કે 1 મીટર લંબાઈનો. 1 મીટર અથવા તો 100 સેન્ટીમીટર લંબાઈનો મિશ્ર ધાતુ એટલે કઈ હોઈ શકે? તો કે મેંગેનીઝ જે લખવું હોય તે લખી શકું. હું અત્યારે મેંગેનીઝ લખું. મિશ્ર ધાતુનો વાહક તાર જોડવામાં આવેલ હોય છે. એને પણ કહી દીધું. ક્લિયર? અને બીજી વસ્તુ, એક ગેપની અંદર કેવો અવરોધ જોડેલો હોય? તો કે અજ્ઞાત અવરોધ. અને બીજા ગેપની અંદર કોને જોડેલો હોય? તો કે અવરોધ પેટી. લખી નાખો. ઉપરાંત
આખું મશીન કયું, આખું સાધન કયું, તો કે મીટર બ્રિજ. ઉપરાંત મીટર બ્રિજના એક ગેપમાં, માની લો કે પહેલો ગેપ છે, તો કે એક ગેપમાં અજ્ઞાત અવરોધ જ્યારે બીજા ગેપમાં, એટલે આ બાજુના ગેપમાં, બીજા ગેપમાં અવરોધ પેટી જોડવામાં આવે છે. ક્લિયર છે? પાક્કું? હજી એક વસ્તુ મિત્રો બાકી, જો પટ્ટીની વાત થઈ ગઈ, વાયરની વાત થઈ ગઈ, ગેપની વાત થઈ ગઈ, ગેલ્વેનોમીટરની વાત બાકી. ક્લિયર છે? ઉપરાંત આ કયું બિંદુ છે, તો કે સી નો એક છેડો કોની સાથે, તો કે ગેલ્વેનોમીટર સાથે, અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો કોની સાથે જોડવામાં આવે છે, જોકી સાથે. ઉપરાંત બિંદુ સી નો એક છેડો કોની સાથે, ગેલ્વેનોમીટર સાથે. સી નો એક છેડો ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે, અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો, એટલે આ બીજો છેડો, ગેલ્વેનોમીટરનો બીજો છેડો કોની સાથે જોડેલો હોય, તો કે જોકી સાથે. અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો કોની સાથે જોડેલો હોય છે, તો કે જોકી સાથે. જોકી સાથે જોડવામાં આવે છે. ક્લિયર છે? હવે મિત્રો આપણું બધું લખાણ પૂરું. એટલે આ થઈ રચના. એટલે માની લો કે 2 માર્ક્સની અંદર એવું પૂછે કે મીટર બ્રિજની રચના અને સિદ્ધાંત જણાવો, તો અહીંયા વાત પૂરી થઈ જાય. આ રચના આવી ગઈ, બસ આ રચના જ છે. તો પછી કાર્ય પદ્ધતિ હવે જે આ કઈ રીતે કામ કરે છે લખવાની જરૂર નથી. રચના કે તો અહીંયા સુધી જ આવે, આ વાત પૂરી થઈ ગઈ. બસ આટલી વસ્તુ કરી દેવાની. કેમ કે રચના કે તો આપણે લખવું પડે, સાથે સાથે સિદ્ધાંત લખી દેવાનો અને કરી દેવાનું. એટલે 2 માર્ક્સની અંદર કદાચ પૂછાય તો. ક્લિયર છે? ચાલો આપણું આટલું કામ પૂરું થયું. જો રચના આવી ગઈ, સિદ્ધાંત આવી ગયો. હવે આપણે કહેવાનું છે કાર્ય પદ્ધતિ. મિત્રો કાર્ય પદ્ધતિ એટલે આ કામ કઈ રીતે કરે એને ખાલી બતાવવાનું છે. એકદમ સરળ છે, આરામથી કરી. ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી ક્લિયર દેખાય છે? હું એકવાર ચેક કરી લઉં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. અહીંયા નામકરણ કરો ને ત્યારે અહીંયા જોકી એવું લખી દેવાનું. અહીંયા લખી દેવાનું કે ભાઈ આ જોકી છે, આવી રીતે લખી દો. ઓકે ચાલો હું પૂછી નાખું છું. એમ એક કામ કરીએ, પૂછવાની જરૂર નથી, હજી આટલામાં આવી જશે. ચાલો હવે આપણે લખવું છે કાર્ય પદ્ધતિ. આ કામ કઈ રીતે કરે મિત્રો, શાંતિથી સમજજો. અહીંયા લખાણ આવી જશે, પછી ગણતરી આપણે સાઈડ પર કરશું. કાર્ય પદ્ધતિ એકદમ ધ્યાનથી સમજજો તો આરામથી પેલો વિસ્ટન બ્રિજ છે ને એ સમજાઈ જશે. જો એ વિસ્ટન બ્રિજ ની અંદર મેં તમને કીધું કે R1 R2 R3 ની કિંમત ખબર હોય અને એક અવરોધ મળી જાય, એ સમજાઈ જશે આની અંદર. કાર્ય પદ્ધતિ તો કે મિત્રો આની અંદર પ્રેક્ટિકલ કરો ને તો તમારે શું કરવાનું ખબર, આ જે જોકી છે ને એ જોકી, માની લો કે જોકી છે, એને વાહક તાર ઉપર આવી રીતે સરકાવવાની, આવી રીતે ટચ કરાવીને, આમ ટચ કરાવીને, વાહક તાર ઉપર ટચ કરાવીને આવી રીતે સરકાવવાની. અને ગેલ્વેનોમીટર જે હોય ને એનું આવર્તન જોવાનું, આમ જાય છે, વચ્ચે રહે છે, એ તમારે ચેક કરવાનું. ફરીથી મારી વાત ફરીથી સાંભળો કે માની લો કે જોકી તમે અહીંયા રાખી, તો અહીંયા તમે ટચ કરી દીધી એટલે ગેલ્વેનોમીટર હોય ને એ આવર્તન બતાવવા માંડે, કાં તો આમ જાય, કાં તો આમ જાય, કાં તો વચ્ચે આવી જાય. હવે માની લો કે તમે અહીંયા ટચ કરાવ્યા, જોકીને અહીંયા ટચ કરી, તો માની લો કે ગેલ્વેનોમીટર તમારું આ બાજુ આવી ગયું, એટલે આ બાજુ મશીન નહીં આગળ, અંદરનો કાંટો છે આ બાજુ ફરી ગયો. તો જેમ જેમ માની લો કે તમે આ બાજુ ટચ કરાવીને ઓલી જોકીને આ બાજુ લાવો, તો ગેલ્વેનોમીટર મે બી આવી બાજુ રીતે આવતું જશે, આવી રીતે. હવે જો એ એક્ઝેક્ટ વચ્ચે આવી જાય તો એને કહેવાય ઝીરો આવર્તન. અહીંયા એની સામે કેટલા હોય તો કે ઝીરો. ગેલ્વેનોમીટર મેં તમને કીધું લાસ્ટ લેક્ચરની અંદર કે ગેલ્વેનોમીટર જો સીધું હોય તો ત્યાં રીડિંગ કેટલું હોય તો કે ઝીરો. ઝીરોનો મતલબ અંદરથી પ્રવાહ પસાર થતો નથી, આવર્તન દર્શાવતું નથી. તો તમારે શું કરવાનું ખબર, ખાલી જોકી હાથમાં લ્યો અને વાહક તાર છે ને એની પર ખસેડો આવી રીતે, અને ગેલ્વેનોમીટરમાં જોતા જાઓ, અને ત્યાં સુધી આ જોકીને વાયર ઉપર ખસેડવાની કે જ્યારે આ ગેલ્વેનોમીટર છે ને એ ન આમ હોય આવી રીતે વચ્ચે થઈ જાય. ક્યાં આવી જાય? વચ્ચે. તો માની લો
કે અહીંયાથી તમે ચાલુ કર્યું અને ગેલોનોમીટર ત્રાસું છે, પણ તમે આવતા ગયા 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 અહીંયા પહોંચ્યા ને તો ગેલોનોમીટર સીધું થઈ ગયું, તો અહીંયા અટકી જવાનું, અહીંયા અટકી જવાનું. મિત્રો જે જગ્યાએ ગેલોનોમીટર સીધું થઈ ગયું એનો મતલબ શું થયો કે એ 0 ઉપર છે. એનો મતલબ કે હવે આમાંથી પ્રવાહ પસાર થાય નહીં, આ ભાગમાંથી પ્રવાહ પસાર થાય નહીં. યાદ કરો મેં આવી આપણે વાત કરી છે, બહુ ક્લિયર વાત કરી હતી. અહીંયા અવરોધ, અહીંયા અવરોધ, અહીંયા અવરોધ અને અહીંયા અવરોધ, એની વચ્ચે આપણે ગેલ્વેનોમીટર જોડ્યું હતું અને આપણે એવું વાત કર્યું હતું કે અંદરથી પ્રવાહ પસાર થાય નહીં. જો સાબિત થયું કે તમે જોકીને ફેરવતા ગયા અહીંયા એવા માની લો કે ગેલ્વેનોમીટર સીધું થઈ ગયું એનો મતલબ કે અંદરથી પ્રવાહ પસાર થતો નથી. તો એ દરમિયાન જે બિંદુએ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે, જો શૂન્ય પર છે, શૂન્ય આવર્તન દર્શાવે તે બિંદુને કહેવાય તટસ્થ બિંદુ. ખૂબ જ અગત્યનું, જે બિંદુએ ગેલ્વેનોમીટર કેવું આવર્તન દર્શાવે, શૂન્ય આવર્તન, તે બિંદુને કહેવાય તટસ્થ બિંદુ. તો અહીંયા જે બિંદુ ડી છે એને શું કહેવાય? તટસ્થ બિંદુ. વ્યાખ્યા કઈ રીતે લખવાની? બહુ સીધી ભાષામાં, જોકીને વાહક તાર પર ખસેડતા જે બિંદુએ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે તે બિંદુને તટસ્થ બિંદુ કહે છે. અને આ દરમિયાન ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. કેમ ખબર પડે નથી થતો? કેમ કે જો ગેલ્વેનોમીટર આમ સીધું થઈ ગયું, જો ગેલ્વેનોમીટર આવી રીતે હોય તો એનો મતલબ પ્રવાહ પસાર થાય છે. ગેલ્વેનોમીટર મે બી આવી રીતે હોય તો પ્રવાહ પસાર થાય, પણ ગેલ્વેનોમીટર તો 0 ઉપર છે. 0 છે એનો મતલબ જ શું થયો કે પ્રવાહ પસાર થતો નથી. ક્લિયર? તો ચાલો હવે તટસ્થ બિંદુની વ્યાખ્યા સમજીએ અને પછીનો મુદ્દો લખીએ. ચાલો લખાવો તો. કોને કોને પર સરકાવી? તો કે જોકીને વાહક તાર AB પર સરકાવી જોકી ને વાહક તાર પર સરકાવતા એવા બિંદુએ લાવવામાં આવે છે કે સરકાવીને એવા બિંદુએ લાવવામાં આવે છે કે જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. એવા બિંદુએ લાવવામાં આવે છે કે જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. એવી જગ્યાએ લઈ આવો કે ગેલ્વેનોમીટર કેવું આવર્તન દર્શાવે? શૂન્ય આવર્તન. તો તે બિંદુને તટસ્થ બિંદુ કહે છે. તો તે બિંદુને તટસ્થ બિંદુ કહે છે. આ બિંદુને કયું બિંદુ કહેવાય? તટસ્થ બિંદુ. અને તટસ્થ બિંદુ પર જોકી હોય ત્યારે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ પસાર થાય નહીં. આ દરમિયાન ગેલ્વેનોમીટર લખી દો, મીટર શૂન્ય આવર્તન દર્શાવતું હોવાથી શેની પર છે? શૂન્ય પર છે. શૂન્ય આવર્તન દર્શાવતું હોવાથી તેમાંથી એટલે કોમાંથી? કે ગેલ્વેનોમીટરમાંથી તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? તો કે શૂન્ય હોય છે. ક્લિયર? અને હવે જોજો, આમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય, તો એનો મતલબ ગેલ્વેનોમીટર ને આખો જે પરિપથ છે એ કઈ સ્થિતિમાં થઈ ગયો? સંતુલન સ્થિતિમાં. યાદ કરો, વિસ્ટન બ્રિજ ની અંદર મેં એમ જ કીધું હતું કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, એનો મતલબ કે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ પસાર થાય નહીં. એનો મતલબ કે વિસ્ટન બ્રિજ કઈ સ્થિતિમાં? તો કે સંતુલન સ્થિતિમાં. તો એનો મતલબ એવો છે કે વિદ્યુત પ્રવાહ પસાર થયો નહીં, હવે આમાંથી પ્રવાહ પસાર થાય નહીં. તો એનો મતલબ હવે પરિપથ કેવો સ્થિતિમાં થઈ ગયો? તો કે સંતુલન સ્થિતિમાં. તેથી મીટર બ્રિજ સંતુલન
સંતુલન સ્થિતિમાં છે તેમ કહી શકાય છે. એટલે મીટર બ્રિજ છે એ હવે કઈ સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં. અને મિત્રો યાદ કરો, સંતુલન સ્થિતિ માટે શું લખાય? તો કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ અવરોધના છેદમાં આ અવરોધ બરાબર આ અવરોધના છેદમાં આ અવરોધ. સંતુલન સ્થિતિમાં પહેલા હોવા જોઈએ. સમજાય છે? તો બસ હવે જ કરવાનું છે. આ અવરોધ કયો છે? P. આ અવરોધ કયો છે? R1. એટલે P ના છેદમાં R1. સમજા? ઇઝ ઇક્વલ ટુ આ અવરોધ કયો છે? તો કે અહીંયા હું નામ આપી લો કે Q નામ આપી દો. માની લો કે અહીંયા Q નામ આપી દો. આપણે વચ્ચે પણ વાત થઈ હતી, મેં કંઈક લખેલા છે આની અંદર. તો અહીંયા લખેલું જો, ઉપર મીટરના એકમાં અજ્ઞાત અવરોધ અને બીજા ગેપમાં અવરોધ પેટી. અવરોધ પેટીનું નામ શું આપી દીધું મેં? Q. તો આ અવરોધના છેદમાં આ અવરોધ, આ લંબાઈને અનુરૂપ, ઇઝ ઇક્વલ ટુ આ અવરોધના છેદમાં આ અવરોધ, અહીંયા સુધીનો અવરોધ, એટલે કયું? R2. કેમ કે મીટર બ્રિજ હવે કઈ સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં. જ્યારે સંતુલન સ્થિતિ થાય, જ્યારે પ્રવાહ પસાર ન થાય, ત્યારે આ કામ કરવાનું કે આના છેદમાં આ બરાબર આના છેદમાં. ક્લિયર? તો હવે લખીએ, ધ્યાન આપજો. આ સાફ કરી નાખજો, આને આપણે જરૂર નથી. ચાલો આને સાફ કરી નાખું છું, ધ્યાન આપજો. ફિગર એમ નામ રહેવા દઉં છું, સમજીએ. જોજો મજા આવે એવું સમીકરણ આવશે. આરામથી સમીકરણ પણ યાદ નહીં રાખવું પડે, એમને યાદ રહી જશે જાતે. અહીંયા શું લખવું આપણે? છેલ્લું છે મીટર બ્રિજ સંતુલન સ્થિતિમાં છે તેમ કહી શકાય. અને જો મીટર બ્રિજ સંતુલન સ્થિતિમાં ન હોય તો શું લખાય? તેથી મીટર બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય તો આના છેદમાં આ, તો શું લખાય? તો કે P upon R1 is equal to Q upon R2. બોલો આવું લખાય. અને હવે સમજો, હવે હું જે સરસ મજાની વાત લાવું જોજો. આ R1 છે મિત્રો, આને આપણે નક્કી કરવા પડે. હવે R તો મળી જાય. કઈ રીતે? તો કે R is equal to rho L upon A. હવે જો અહીંયા R1 કહી દઉં, કઈ વાંધો નહીં, આ તો અવરોધકતા છે, તો એમાં 1 કે 2 આવે નહીં. તો લંબાઈ કેટલી થઈ જાય? 1. જો આટલી લંબાઈ 1. અને આડછેદનું ક્ષેત્રફળ, મિત્રો આડછેદનું ક્ષેત્રફળ તો ફિક્સ છે. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ, અહીંયા આડછેદનું ક્ષેત્રફળ, એ મિત્રો આડછેદ એટલે ખબર ને, આ ભાગ વર્તુળાકાર, એ તો આખા માટે ફિક્સ જ હોય. એટલે અહીંયા A1 પણ ન લખાય. તો R1 ની જગ્યાએ શું લખાય? તો કે rho L1 upon A. તો મને જવાબ આપો તો R2 ની જગ્યાએ શું લખાય? તો કે rho તો rho જ રહે, કેમ કે એક જ મટીરિયલ છે. જો આપણે આવી વાત થઈ હતી કે અવરોધકતા એ મટીરિયલ ઉપર આધાર રાખે. મટીરિયલ તો આખું મેંગેનીઝનું છે, તો એના પણ rho એમનામ જ રહે. લંબાઈ બદલાઈ ગઈ. જો લંબાઈ કેટલી થઈ ગઈ? તો કે 100 minus L1. અહીંયા 100 minus L1. અને છેદમાં આડછેદનું ક્ષેત્રફળ તો બધે જ રહે, બધે ભાગ તો વર્તુળાકાર જ રહે. તો અહીંયા પણ A. તો જો R1 ની કિંમત મળી ગઈ, અહીંયા મૂકી દો. R2 ની કિંમત મળી ગઈ, અહીંયા મૂકી દો. સમજાય છે? લખી દો અહીંયા. જ્યાં R1 is equal to rho L1 upon A અને R2 is equal to લખાવો તો કે rho 100 minus L1 છેદમાં A. બંને કિંમત અંદર મૂકી દો. ચાલો મૂકી દો અંદર. ઓકે, આ કિંમત અહીંયા, આ કિંમત અહીંયા. ચાલો હવે લખો તો કે P છેદમાં આની જગ્યાએ તો કે rho L1 upon A is equal to આ બાજુ Q, તો આ બાજુ આવી જાઓ, લખાવો rho 100 minus L1 upon A. મિત્રો આ તો એ તો કેન્સલ થઈ જાય ને, સામે છે તો આ રો કેન્સલ થઈ જાય. બરાબર ની સામે સરખી જગ્યાએ જો એમ ન ખબર પડે તો છેદનો છેદ અંશમાં, પછી કેન્સલ કરી નાખો. ક્લિયર? તો જેટલા વધ્યા એને લખો તો કે P upon L1 is equal to Q upon 100 minus L1. કોને શોધવા હતા? તો કે અજ્ઞાત અવરોધ. અજ્ઞાત અવરોધ એટલે P. તો બનાવો P ને સૂત્રનો કરતા, P ને સૂત્રનો કરતા બનાવો તો L ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં, તો શું થાય? L1 કૌંસમાં Q છેદમાં 100 minus L1. મિત્રો કઈ સમજ પડે? P નો જવાબ આવી ગયો. જો તમે અજ્ઞાત અવરોધ શોધી નાખો, આ જે અજ્ઞાત અવરોધ હતો એ પ્રેક્ટિકલ કરીને શોધી નાખો. કેવી રીતે? જોજો, આ L1 છે, એનો મતલબ કે તમે જોકી હશે અને જોકીને આમ ફેરવી તમે અહીંયા લાવી દીધા. માની લો કે આટલું 20 સેન્ટીમીટર થયું, તો L1 ની કિંમત કેટલી? તો કે 20. જો 20, તો અહીંયા લખો 20. હવે Q એટલે અવરોધ પેટી. અવરોધ પેટીમાંથી માની લો કે તમે 10 ઓહમ અવરોધ કાઢ્યો તો એનો મતલબ Q ની કિંમત કેટલી? 10.
તમે 100 ઓહમ કાઢો તો Q ની કિંમત કેટલી? 100. એટલે આ ખબર છે, માની લો કે અત્યારે 10 છે, અહીંયા 100 માઇનસ L1 એટલે કેટલા? 20. 20 10 20. તો આનું તો સાદુરૂપ થઈ જાય અને P નો જવાબ આવે. સમજાય છે? તો આ કામ હતું મીટર બ્રિજનું. કોને શોધવાના? તો કે અજ્ઞાત અવરોધ. અને આને કયા સિદ્ધાંત પર કાર્ય કર્યું? તો કે વિસ્ટન બ્રિજ ઉપરથી જ કર્યું છે આપણે આ બધું. જો 3 અવરોધની કિંમત ખબર હોય, આની ખબર છે, આની ખબર છે, આની ખબર છે, આની ઉપરથી સમજો, આની પરથી સમજો. જો આ કિંમત ખબર છે, આ કિંમત ખબર છે, આ કિંમત ખબર, તો આ મળી જાય. પણ આપણે નીચે અહીંયા અવરોધ જે છે એને લંબાઈના સ્વરૂપે ફેરવી નાખો. જો અવરોધને શેમાં ફેરવી નાખો? લંબાઈમાં. આવડશે? પાક્કું? મિત્રો આ સમીકરણ યાદ નહીં રાખવાનું. શું યાદ રાખવાનું? આ અવરોધના છેદમાં આ અવરોધ, એટલે કે આ અવરોધના છેદમાં એની લંબાઈ, આ અવરોધના છેદમાં એની લંબાઈ. વાત પૂરી. જો P અવરોધ છેદમાં એની લંબાઈ, Q અવરોધ છેદમાં એની લંબાઈ. અને પછી તો તમારે જેને શોધવા એને માની લ્યો કે Q ને શોધવા હતા તો Q ને સૂત્રણ કરતા બનાવો, P ને શોધવા હોય તો P ને સૂત્રણ કરતા બનાવો, L1 ને શોધવા હોય તો L1 ને સૂત્રણ કરતા બનાવો. આવડશે? આમ મીટર બ્રિજ ની મદદથી ફરીથી લખી નાખીએ તો કે અજ્ઞાત અવરોધ મેળવી શકાય છે. ક્લિયર છે? પણ મિત્રો એક બેસ્ટ વસ્તુ કહું, આની અંદર આ અજ્ઞાત અવરોધ મેળવો ક્યારે? તો કે જ્યારે વિસ્ટન બ્રિજ અથવા તો મીટર બ્રિજ કઈ સ્થિતિમાં? તો સંતુલન સ્થિતિમાં. સંતુલન સ્થિતિમાં એટલે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ પસાર ન થાય ત્યારે જ આ બધું સાચું છે, ત્યાં સુધી ચાલે નહીં. એટલે મીટર બ્રિજ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે અજ્ઞાત અવરોધને શોધી શકાય. આવડશે? ફાઇનલી આખી થિયરી પૂરી થઈ ગઈ. તમારે આ તો ખાલી જો નોર્મલ ગણતરી છે, નોર્મલ ગણતરી બસ લખી દો. બધી જ વસ્તુ આવી ગઈ. રચના પહેલા લખી નાખી હતી, સિદ્ધાંત લખી નાખ્યો હતો, કાર્ય પદ્ધતિ અહીંથી લખવાની શરૂઆત કરી કે જોકીને વાહક તાર પર ખસેડીને એવા બિંદુએ લાવો કે જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે તો તે બિંદુને તટસ્થ બિંદુ કહે છે. આ દરમિયાન ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ પસાર થતો નથી, પ્રવાહ પસાર ન થાય. તેથી મીટર બ્રિજ કઈ સ્થિતિમાં કહેવાય? તો કે સંતુલન સ્થિતિમાં. અને મીટર બ્રિજ સંતુલન સ્થિતિમાં આવી ગયો તો એનો મતલબ તો કે આના છેદમાં આ બરાબર આના છેદમાં લખી નાખો. સાદુરૂપ આપી દીધું, આ બંનેની કિંમત મૂકી દીધી, જવાબ આવી ગયો. આવશે? ક્લિયર છે? ચલો બોર્ડ ઉપર ચેક કરી લો અને તમે ઝડપથી કોપી કરી નાખો. આપણે દાખલા કરીએ. ચલો સાફ કરી નાખું છું, દાખલા ગણીએ. એકદમ સીધા સાદા બેઠાની પરના દાખલા ગણવાના મિત્રો, ખાલી બેઠા જ, કોઈ નહીં. આના છેદમાં આ જ દાખલા કરવાના જ, કોઈ ફરક નહીં. મિત્રો હું છે ને આકૃતિ આમ નામ રહેવા દઈશ, કેમ કે આપણે આ આકૃતિની જરૂર પડશે. ખાલી નામકરણ બદલી નાખું, કેમ કે નામ અલગ આપેલા હશે. હું છે ને આ ભાગ બધો ભૂસી નાખું, બાકીની આકૃતિ એમ નામ રહેવા દઉં, કેમ કે એની આપણને જરૂર છે. ચાલો હવે આ બધી વસ્તુ લખવાની જરૂર નથી. આ વાહક તાર જે હતો એ નામ લખવાની જરૂર નથી, નામ લખવાની જરૂર નથી. ચાલો મીટર બ્રિજ દોરેલો જ છે, શરૂઆત કરીએ. ઓકે, દાખલો ગણીએ, રકમમાં ધ્યાન આપો. ઓકે ઓકે, તો આપણે કરીએ છીએ ઉદાહરણનો દાખલા નંબર 3.9, એક્ઝામ્પલ 3.9. એક્ઝામ્પલ 3.9 એકદમ સરસ મજાનો સીધો દાખલો ગણીએ. શું કે છે રકમની અંદર જોતા જાઓ. એક મીટર બ્રિજમાં આકૃતિ 3.27 આપી દીધું પહેલેથી. આકૃતિ દોરવાની તો મેં આકૃતિ પહેલેથી દોરી દીધી. તમને આકૃતિ દેખાય છે, મેં પહેલેથી દોરી દીધી છે. ચાલો હવે જોતા જાઓ. શું કે હા, અને આપણને જે આકૃતિ આપેલી ને એમાં આવી આકૃતિ આપેલી, એ હું થોડું ચેન્જ ખાલી કરી દઉં. તમને જે આકૃતિ આપેલી છે એ આવી આકૃતિ આપેલી છે. ચાલો એના પ્રમાણે જે કઈ આકૃતિમાં ચેન્જ છે એ કરી દો. અહીંયા એને આર નામ લખેલા છે.
અહીંયા એને એસ નામ લખેલા છે. ડન. ચાલો હવે કઈ વાંધો નથી, શરૂઆત કરીએ. અને અહીંયા બેટરી જોડેલી છે ને, જો આ બે છેડા વચ્ચે બેટરી. મિત્રો આખું સાધન ચાલુ કરવું હોય તો બેટરી તો જોડવી પડે ને. આ આખું મશીન ચાલુ કરવું હોય તો બેટરી તો જોડવી જ પડે, એટલે બેટરી જોડેલી. ચાલો ઓકે, હવે સમજતા જાઓ. 1 મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. મિત્રો શબ્દ જો, તટસ્થ બિંદુ, સમતોલન બિંદુ અથવા તો નલ પોઈન્ટ, ત્રણ વસ્તુનો મતલબ સરખો છે. લખી નાખો પેલા, તટસ્થ બિંદુ, સંતુલન બિંદુ અથવા તો સંતુલન બિંદુ અથવા તો નલ પોઈન્ટ. આ બધાનો મતલબ શું? કે પ્રવાહ પસાર થાય નહીં. કોનામાંથી? તો કે ગેલ્વેનોમીટરમાં. તો અહીંયા એને A નામ આપેલું છે, અહીંયા એને B નામ આપેલું છે. તો A થી કેટલા સેન્ટીમીટર અંતરે? 33.7. A થી 33.7 એટલે અહીંયાથી ચાલુ કરો, અહીંયા સુધીનું અંતર કેટલું? તો કે 33.7 સેન્ટીમીટર અંતરે કયું બિંદુ મળે છે? તટસ્થ બિંદુ એટલે નલ બિંદુ. એને મતલબ માની લો કે D નામ આપી દો. તો મિત્રો આ કઈ લંબાઈ છે? કે L1. તો હવે તો તમને ખબર પડે, 100 સેન્ટીમીટર માંથી 33.7 કાઢો તો આ બાકીનો ભાગ વધે. તો કે અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનો આટલો ભાગ. જો 100 માંથી 33.7 જશે તો કેટલા વધશે? 66.3 સેન્ટીમીટર. LCM માં કરી નાખવાના. 100 - 33.7 66.3 એટલે આ બાકીની લંબાઈ મળી ગઈ. આ જે લંબાઈ તો આપણને કેવી રીતે, કયા સૂત્રની મદદથી મળી? તો કે 100 - L1. જો આ L1, તો 100 માંથી L1 એટલે 100 માંથી આ નંબર બાદ કરો એટલે આવી ગયા. આવું થયું. ચલો હવે અંદર જાઓ. મળે છે, હવે જો S ને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે. પહેલા આટલું કામ હતું, પહેલા આટલી વસ્તુ થઈ ગઈ, આટલી થઈ ગઈ છે. હવે બીજા ભાગની અંદર શું કીધું? બીજા ભાગની અંદર જો S ને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે, આ S છે એને સમાંતરમાં 12 ઓહમનો અવરોધ, એનો મતલબ શું છે ખબર છે? આ S એને સમાંતરમાં 12 ઓહમનો અવરોધ, આ નવો અવરોધ જોડવાનો, 12 ઓહમ નો અવરોધ જોડવામાં આવે ત્યારે સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટરે મળે છે. કેટલાય મળે છે? 51.9. શરૂઆતમાં જ્યારે આ નહોતા ત્યારે તટસ્થ બિંદુ અહીંયા જ મળે છે. જ્યારે તમે 12 ઓહમના અવરોધને જોડી દો ત્યારે તટસ્થ બિંદુ કેટલા મળ્યું? તો કે 51.9. ક્લિયર છે? પાક્કું ને? ચાલો આગળ જઈએ, એ પછી આપણે લખશું. મળે છે તો R અને S ના મૂલ્ય શોધો. તો R ને શોધો અને S ને શોધો. એટલે બે કામ કરવાના છે. આપણે શોધવાના R ને પણ શોધવાના અને બીજું S ને પણ શોધવાના. આરામથી કરીએ, બંને જોબ આવશે. હવે જો શરૂઆત કરીએ આરામથી, એકદમ જો સમજો. જો શરૂઆતની અંદર તો આ જોડ્યા નહોતા, તો સૂત્ર કયું લાગે? મીટર બ્રિજ છે. શરૂઆતની અંદર આ જોડેલા નથી અને આ સંતુલન બિંદુ છે, તો એનો મતલબ આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, તો લાગે જ તે. તો લખીએ મીટર બ્રિજના, અહીં મીટર બ્રિજ સંતુલનમાં હોવાથી પહેલો ભાગ કરીએ છો જ્યારે આ અવરોધ નહોતો ત્યારે, હોવાથી આના છેદમાં આ એટલે R ના છેદમાં કેટલા? તો કે 33.7 ઇઝ ઇક્વલ ટુ S ના છેદમાં 66.3. S ના છેદમાં 66.3. બોલો ન થાય એવું? ક્લિયર? બસ આ સમજવા માંગુ છું. હવે મિત્રો સમજો, આને અહીંયા લઈ જાઓ, આને અહીંયા લઈ લો, તો R ના છેદમાં S એવું થઈ જાય. જો R ના છેદમાં S ઇઝ ઇક્વલ ટુ આને લઈ લો અહીંયા, તો કે અહીંયા થઈ ગયા 33.7. અહીંયા કેટલા થઈ ગયા? તો કે 66.3. કરી નાખો ભાગાકાર, 66.3. ચાલો કરી નાખો ઝડપથી. 33.7 ભાગ્યા 66.3 તો અપ્રોક્સિમેટલી 0.50 જેવું આવે છે. લખી દો અપ્રોક્સિમેટલી 0.50 છે. તો R બાય S ઇઝ ઇક્વલ ટુ 0.50. આવો જવાબ આવે છે. આને આમ નામ રહેવા દો, કાંઈ નહીં કરો, આને આમ નામ રહેવા દો. અને જરૂર પડે તો પછી S ને આ બધું લઈ લેશું, તો R બરાબર 0.50 S મૂકી દેશું અને આપી દો સમીકરણ નંબર 1. ચાલો એક કામ પૂરું. હવે બીજું કામ. બીજા કામની અંદર શું થયું કે જ્યારે S ને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ કેટલું મેળવ્યું? તો કે 51.9 સેન્ટીમીટર.
એટલે હવે નવું તટસ્થ બિંદુ મળ્યું એ માની લો કે થોડુંક દૂર મળ્યું અને અહીંયા મળ્યું અને કેટલાય 51.9 જોજો એટલે એનો મતલબ આટલી લંબાઈ કેટલી L1 કેટલી તો કે 51.9 51.9 તો L2 કેટલી તો કે 100 minus 51.9 આટલી 51.9 તો આટલી 100 minus 51.9 ક્લિયર છે પાક્કું પણ હવે સાંભળો પાછું સૂત્ર કયું બને આના છેદમાં આ ઇઝ ઇક્વલ ટુ હવે આ એક નથી આ બે છે તો પહેલા આનો સમતુલ્ય અવરોધ શોધવો પડે અને આ બંનેને કાઢીને અહીંયા એક જ મૂકવાનો કેમ કે આ બંને કયા જોડાણમાં છે સમાંતર જોડાણમાં એટલે હવે કરવું એ જોજો અહીં જોજો S અને 12 ઓહમ સમાંતરમાં હોવાથી કયો અવરોધ તો કે સમતુલ્ય અવરોધ શાંતિથી સાંભળો મિત્રો કોઈ ઉતાવળ નથી સમતુલ્ય અવરોધ ચાલો આ બંનેનો સમતુલ્ય એટલે જો બંને સમાંતરમાં છે સમાંતરમાં એટલે ઉપર ગુણાકાર છેદમાં સરવાળો એટલે માની લો કે R ઇક્વિવેલન્ટ નામ આપી દઉં તો ઉપર ગુણાકાર એટલે S ગુણ્યા 12 છેદમાં S પ્લસ 12 અને 5 નહીં સમજતા આ કોણ છે S ક્લિયર આનો મતલબ શું થયો કે S અને 12 નીકળી ગયા અને એની જગ્યાએ કોણ આવી ગયો R ઇક્વિવેલન્ટ તો ફિગર કેવી બને હવે હું સિમ્પલ ફિગર દોરીશ ખાલી સમજી લેજો અહીંયા તમારા R હતા આ વચ્ચે વાળો ભાગ અહીંયા કોણ આવી ગયા R ઇક્વિવેલન્ટ આ બે નીકળી ગયા અને એની જગ્યાએ આવી ગયા R ઇક્વિવેલન્ટ હવે આ નીચેનો ભાગ બહુ સિમ્પલ આકૃતિ દોરીશ અહીંયાથી અહીંયા સુધીનો વાયર અહીંયા કોણ હતા R અને જ્યારે એને સમાંતર તમે 12 ઓહમ નો જોડો એટલે આવું થઈ ગયું ત્યારે તટસ્થ બિંદુ કેટલા મળ્યું 51.9 માની લો કે અહીંયા એટલે અહીંયાથી અહીંયા સુધીનું માપ L1 અને એ કેટલું મળ્યું તો કે 51.9 તો પછી અહીંયાથી અહીંયા સુધીનું માપ એટલે તો કે 100 minus L1 તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 100 L1 ની કિંમત તો કે 51.9 એટલે આ કેટલા થઈ ગયા તો કે 48.1 એટલે બાકીની લંબાઈ કેટલી 48.1 તો પાછું સૂત્ર આના છેદમાં આ બરાબર આના છેદમાં આ સમજાય છે ભૂલ થવાની શક્યતા ક્યાં ખાલી એક જ જગ્યાએ કે જ્યારે તમને બીજો ભાગ કે ત્યારે તમારે સીધું S ના છેદમાં આ નથી લખવાનું એટલે મીન્સ કે તમારે S ના છેદમાં આ નથી લખવાનું 48 S ના છેદમાં નહીં આપણે સમતુલ્ય શોધવો પડે એટલે આ બેને કાઢી નાખો એની જગ્યાએ કોણ આવી ગયું R ઇક્વિવેલન્ટ હવે તો થઈ ગયું આના છેદમાં આ બરાબર આના છેદમાં આ લખ્યું તેથી ચાલો લખાવો આના છેદમાં આ એટલે R ના છેદમાં 51.9 ઇઝ ઇક્વલ ટુ આ કોણ થઈ ગયા R ઇક્વિવેલન્ટ લખી નાખો R ઇક્વિવેલન્ટ એના છેદમાં કોણ તો કે 48.1 આવું ક્લિયર પતી ગયું ઓકે હવે જો R ઇક્વિવેલન્ટ ની કિંમત અહીંયા મૂકી દો અહીંયા R ઇક્વિવેલન્ટ તો પહેલા આ આમ નામ રહેવા દો R એમ નામ હવે ખાલી સાદુરૂપ છે મિત્રો શાંતિથી સમજો 51.9 R ઇક્વિવેલન્ટ એટલે S 12 into S એટલે S into 12 છેદમાં S plus 12 ઉભા રહેજો S into 12 છેદમાં S plus 12 અને આખાના છેદમાં હજી કોણ છે તો કે 48.1 ઈ તો છે તે ક્લિયર ચલો આખું પદ ક્યાં આવી જાય તો કે નીચે લઈ લો ખાલી સાદુરૂપ આપું છું બીજું કાંઈ જ નથી કરતો 51.9 ખાલી સાદુરૂપ તો કે S ગુણ્યા 12 છેદમાં આખું પદ ક્યાં આવી જાય નીચે ઓલરેડી 48.1 તો હતા જ તે બાકીના કોણ આવ્યા તો કે S plus 12 લખીને ક્લિયર હવે જો એક સરસ મજાની વાત બતાવું R ના છેદમાં S 0.50 આ S ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં તો પછી આ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં તો અહીંયા શું થઈ જાય R છેદમાં S આને અહીંયા લઈ લીધા તો આને આ બાજુ જવા દો તો ઇઝ ઇક્વલ ટુ આ બાજુ ગયા એટલે 51.9 ગુણ્યા 12 તો છે જ તે અને છેદમાં બાકીનું પદ બેઠું તો કે 48.1 કૌંસમાં S plus 12 આ S છે આ 5 નથી ધ્યાનમાં રાખજો આવું હવે આ જુઓ આને તો કંઈક કહેવાય તો કે 0.5 જો આપણું કામ થઈ ગયું લખી નાખો તો કે 0.50 5 નહીં 0.50 5 જે કંઈ કહેશો કોઈ ફરક નથી પડતો ઓકે ઇઝ ઇક્વલ ટુ 51.9 ગુણ્યા 12 ચાલો કરી નાખો હવે તો ગણતરી છે 51.9 ગુણ્યા 12
ઓકે મિત્રો, એનો જવાબ આવે છે 622.8. કેટલા આવે છે? 622.8. ચાલો લખી નાખો. 51.9 ગુણ્યા 12 બરાબર છે 622.8. 622.8. આ ઉપર નાનું કામ પૂરું, છેદમાં આવી જાવ. ક્લિયર? આનો આની સાથે કાઉન્સ છોડી નાખો. આનો આની સાથે કાઉન્સ છોડી નાખો તો 48.1 ઇન્ટુ s. 48.1 ઇન્ટુ s. આ s છે એટલે અલગ કરી નાખ્યા. 48.1 ગુણ્યા કેટલા? 12. આની સાથે તો 12 ગુણ્યા 48.1 કરી નાખો. ચલો 12 ગુણ્યા 48.1. ઓકે, તો આવે છે 577.2. આવે છે ને? લખી નાખો 577. ક્લિયર? હવે એક કામ કરીએ, આખા પદને આ બાજુ જવા દો. ભાગાકારમાં સામે જોઈએ તો ગુણાકારમાં કોની સાથે? 0.50 સાથે. તો 0.50 ગુણ્યા 48.1. એક કામ કરો, પેલા આખું પદ લઈ લો તો શું લખાય? 0.50. અને આખા કૌંસમાં કોણ છે? આખું પદ. તો કે 48.1 ઇન્ટુ s પ્લસ 577.2 બ્રેકેટ ઓવર અને ઇઝ ઇક્વલ ટુ હજી આખું પદ 622.8. ઉતાવળમાં કાંઈ ભૂલ ન થવી જોઈએ. હવે આનો આની સાથે અને આનો આની સાથે ચાલો કરી નાખો. 0.50 ગુણ્યા 48.1 0.50 ગુણ્યા 48.1 24.05 મિત્રો આવે છે. 24.05 લખી નાખો. 24.05 ઇન્ટુ s પ્લસ 577.2 ગુણ્યા 0.50 577.2 ગુણ્યા 50 તો એ આવે છે 288.60. 288.60 અને ઇઝ ઇક્વલ ટુ 622.8. ક્લિયર? ચાલો આગળ જઈએ. આ ગુણાકારમાં ભૂલ છે ને, અહીંયા પોઈન્ટ છે ને 288.6 એટલે અહીંયા 288.6 મારાથી છે ને 0 દબાવવાના ભૂલ થઈ ગઈ. ચાલો હવે બરાબર છે. ઓકે, આ પદ પ્લસ આ બધ જાય તો માઇનસ. ચાલો આ પદ લખી નાખો પેલા. તો કે 24.05 ઇન્ટુ s ઇઝ ઇક્વલ ટુ આ પદ પ્લસ આ બધ જાય તો માઇનસ. તો શું લખાશે? તો કે 622.8. આ પદ પ્લસ આ બધ જાય તો માઇનસ 288.6. ક્લિયર? અને મિત્રો આ ગુણાકારમાં છેદમાં જાય ભાગાકારમાં ઈ કરી નાખો. 24.05 ભાગ્યા સાથે સાથે કરી નાખો. તો કે 24.05. ચાલો તો s ની કિંમત ડાયરેક્ટ s ની કિંમત કરી નાખો. બાદ બાકી 13.89. તો કે 13.89. પાછળ લગભગ 5 છે ને? 13.89 હે ને? ચાલશે, ચાલો રહેવા દો. 13.89 એકમ બોલો તો કે ઓહમ. જો s ની કિંમત આવી ગઈ. અને મિત્રો s ની કિંમત આવી ગઈ તો s ની કિંમત અહીંયા મૂકો તો r ની કિંમત આવે. એક જવાબ તો આવી ગયો s ની કિંમત. ચાલો કોની કિંમત ક્યાં મૂકી દઉં? તો કે s ની કિંમત સમીકરણ 1 માં. ચાલો અહીંયા કરી દઉં s ની કિંમત સમીકરણ 1 માં. ચાલો મૂકી દઈએ. તો કે r છેદમાં s બરાબર 0.50. s ગુણાકારમાં s ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. તો r બરાબર 0.50 ગુણ્યા s ની કિંમત તો કે 13.89. 13.89 કરી નાખો. 13.89 ગુણ્યા 0.50. 13.89 ગુણ્યા 0.50 6.9 આવે છે ને? ચાલો તો કે 6.9 એકમ કયો? ઓહમ. મિત્રો 6.9 તો અપ્રોક્સિમેટલી 7 ઓહમ ન કહી દેવાય? 7 ઓહમ. જો આવી ગઈ r ની કિંમત, અહીંયા આવી ગઈ s ની કિંમત. પૂરો થઈ ગયો દાખલો. આવડશે પાક્કું? ખાલી આપણે સમજવાનું તો મિત્રો આ છે જ્યારે બે સમાંતરમાં હોય ત્યારે. અને પછી જો ખાલી આપણે સાદરૂપ આપીએ, સાદરૂપમાં ભૂલ ન થવી પડે. આવી રીતે કંઈક પોઈન્ટ કોઈ જગ્યાએ લખવાના રહી ન જાય એને ખાલી જોતું જવાનું. ક્લિયર છે? આવડશે? તો દાખલો પૂરો થઈ ગયો. બોર્ડ ઉપરથી કોપી કરી નાખો. આપણે આગળ જોઈએ. આજનો બીજો દાખલો. આકૃતિ એમનામ જ રહેવા દેવો છું કેમ કે આકૃતિની જરૂર છે. ચાલો ઓકે. સેમ દાખલો, કોઈ ફરક નથી મિત્રો. સેમ દાખલો, ખાલી એની અંદર 3 ભાગ આપેલા છે. એ ધીરે ધીરે એક ભાગ સમજે કેમ કે એની અંદર થોડાક આપણે વાક્ય રચના પણ લખવાની છે. મીન્સ કે અંદર થોડું આપણે સમજવાનું પણ છે. ચાલો જોતા રહેજો. ફિગર આની આ રેવા દઈએ છે કેમ કે આ જ ફિગરની જરૂર છે. આને કાઢી નાખો કેમ કે આની આપણને કોઈ આઈડિયા નથી કે આનું હવે શું થવાનું છે.
અહીંયા જે કાંઈ એને નામ આપ્યા છે એ આપણે નામ આપી દઈશું. ઓકે, ચાલો તો હવે દાખલા નંબર કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.10. આરામથી ધ્યાન આપો. 3.10 મિત્રો સેમ દાખલો છે, ખાલી 3 ભાગ છે, એક એક ભાગ સોલ્વ કરતા જઈએ. 3.10 ચાલો કરીએ. વાંચો રકમની અંદર 1 મીટર બ્રિજ, આકૃતિ 3.27 તમને દેખાય જ છે, ક્લિયર છે? ઉભા રહ્યો મિત્રો, આની અંદર પહેલા એક વાત કહી દઉં. એના એ ભાગની સૌથી છેલ્લી લાઈન વાંચો. એ ભાગની સૌથી છેલ્લી લાઈન શું લખેલું? આકૃતિમાં r ના સ્થાને x અને s ના સ્થાને y. જે કાંઈ આકૃતિ આપેલી છે એમાં જ્યાં r છે એની જગ્યાએ x લેવાનો છે. અહીંયા આકૃતિની અંદર r છે અને અહીંયા s છે, તો એને શું કીધું? r ના સ્થાને x. એટલે આપણી માટે અહીંયા r નથી, અહીંયા કોણ છે? x છે. પેલા આટલું જુઓ. અને અહીંયા s નથી, અહીંયા કોણ છે? y છે. તો પણ પહેલેથી જ તે આપી દેતા હોય તો કે આ x છે ને y છે. ઠીક છે. હવે પાછી રકમ વાંચીએ. હવે જોજો, હવે બધું બરાબર છે. 1 મીટર બ્રિજમાં જ્યારે y અવરોધ 12.5 ઓહમ હોય, y ની કિંમત, આની કિંમત કેટલી? 12.5. ચાલો અહીંયા આની કિંમત આપેલી છે, લખી દો. y બરાબર 12.5 ઓહમ એક કિંમત આપી દીધી. ચાલો 12.5 ઓહમ હોય ત્યારે છેડા a થી 39.5 સેન્ટીમીટર અંતરે, કેટલા અંતરે? 39.5. એટલે માની લો કે અહીંયાથી અહીંયા સુધી જતા અહીંયા પહોંચી ગયા તમે. કેટલા થયા? 39.5. એટલે આટલું અંતર, અહીંયાથી આટલું અંતર માની લો કે L1 છે. આની કિંમત કેટલી મળી? તો કે 39.5 સેન્ટીમીટર હોય. 39.5 સેન્ટીમીટર અંતરે મળે તો અવરોધ x શોધો. અવરોધ x, આને શોધો. અરે મળે જ ને, આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. ક્લિયર છે? ચાલો કરીએ. ઓકે, તો જો આ કેટલા? 39.5. તો 100 માંથી આટલા જાય તો આખો કેટલા હોય? 100 હોય ને. તો 100 માઇનસ L1 એટલે 100 માઇનસ L1, તો કે 100 એમ નામ માઇનસ L1 એટલે 39.5. તો આ કેટલા થશે? તો કે 60.5. એકમ કયો થઈ ગયો? ઓહમ. જો આ મળી ગયા, પૂરું થઈ ગયું. અરે ઓહમ નહીં, સોરી, સેન્ટીમીટર. ચાલો થઈ ગયા. આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. એ ભાગ પૂરો. ચાલો એ ભાગ શું છે? તો કે આના છેદમાં આ, એટલે x ના છેદમાં કેટલા? તો કે આ, તો કે 39.5 ઇઝ ઇક્વલ ટુ આના છેદમાં આ, તો કે y ના છેદમાં કેટલા? તો કે 60.5. y ની કિંમત કેટલી આપેલી છે? y ની કિંમત 12.5. ચાલો x 39 પોઈન્ટ ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં, એટલે 39.5 ગુણ્યા 12.5 અને ભાગ્યા કેટલા? તો કે 60.5. ચાલો ગુણાકાર ભાગાકાર નાખો. 39.5 ગુણ્યા 12.5 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા કેટલા છે? તો કે 60.5. ઓકે, 8.16 આવે છે, હે ને? લખી નાખો. ચાલો x બરાબર 8.16 ઓહમ. મિત્રો પહેલો જવાબ આવી ગયો, x ની કિંમત. ડન. ચાલો આગળ જાઓ. હવે અંદર સમજતા જાઓ શું કે છે. હવે સાંભળો. શા માટે વિસ્ટન અથવા મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે? શા માટે? ફરીથી, વિસ્ટન અથવા તો મીટર બ્રિજમાં. આ કયો બ્રિજ છે? તો કે મીટર બ્રિજ. કયો સિદ્ધાંત છે? તો કે વિસ્ટન બ્રિજ. બંનેનો મતલબ એક જ છે. શા માટે મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે? અવરોધો, આ અવરોધ માની લો. જોજો હવે એકદમ શાંતિથી સમજો. આ અવરોધ અને આ લંબાઈ છે, એક પ્રકારનો અવરોધ જ છે. આપણે R1 કીધા હતા. તો કે આ અવરોધ માની લો કે આટલો અવરોધ, તો એ બંનેનું જોડાણ જો તમે આ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરેલું. જો આ બંનેનું કનેક્શન અહીંયાથી છે. જો અહીંયા વાયર છે, અહીંયા તમે જોઈન્ટ કરી દીધા, પછી આ ધાતુ છે એટલે પ્રવાહ આમ જતો હોય. એટલે જો આ અવરોધ અને આ જે લંબાઈને અનુરૂપ અવરોધ છે એ બંનેનું કનેક્શન કરવાનું કોણ છે? તો કે જાડી ધાતુની પટ્ટી. તો એનો સવાલ એવો જ છે કે મીટર બ્રિજની અંદર બે અવરોધના જોડાણ માટે જાડી ધાતુની પટ્ટી કેમ વપરાય? જાડી ધાતુની પટ્ટી કેમ વપરાય? મિત્રો એ જાડી શબ્દ કે છે એની અંદર જ જવાબ છે. સાંભળો,
આ ધાતુની પટ્ટી છે ને, ઓકે ધાતુની પટ્ટી છે. કોઈ પણ ધાતુ હોય એનો અવરોધ લખો હોય તો કે R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપન એ. બોલો આવું થાય? માની લો કે મેં આ પટ્ટીનો અવરોધ લખો છે, આ પટ્ટીનો અવરોધ, તો આ થઈ ગયા. હવે સાંભળો, જેટલું ક્ષેત્રફળ વધારે, જેટલું ક્ષેત્રફળ વધારે એટલો અવરોધ ઓછો. કોનો અવરોધ ઓછો? તો કે આ પટ્ટીનો અવરોધ. તો મિત્રો એ અવરોધ ઓછો હોવો જ જોઈએ. કેમ? જો આનો અવરોધ વધી જાય તો તમારે શોધવાતા આને, તો આ બંને તો શ્રેણીમાં થઈ જાય. માની લ્યો કે આનો અવરોધ તમે શોધો, આ બધા કિંમત મૂકી, રો ની, એલ ની, એ ની કિંમત મૂકી, તો એ બધી ગણતરી કરતા માની લો કે આની કિંમત આવી 6 ઓહમ, અને આપણે બધી ગણતરી કરીને x ની કિંમત કેટલી લેવા? 8. તો 8 ને 6 કેટલા થઈ ગયા? તો કે 14 ઓહમ. તો આપણને જવાબ કેટલો મળે? x નો જવાબ કેટલો મળે? 14. અને હકીકતમાં તો એ કેટલા છે? તો કે 8 જ છે. ખબર પડે છે? એટલે બને ત્યાં સુધી આ ધાતુની પટ્ટી છે એનો અવરોધ કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ, અવગણ્ય હોવો જોઈએ. કોની કમ્પેરિઝનમાં? તો કે આની કમ્પેરિઝનમાં અને આની કમ્પેરિઝનમાં આનો અવરોધ, આ પટ્ટી જે છે, આ જે પટ્ટી છે એનો અવરોધ કેવો થવો જોઈએ? ઓછો. તો ઓછો તમે કઈ રીતે કરી શકો? તો એક જ સીધી વસ્તુ કે જાડી કરી નાખો, એટલે ક્ષેત્રફળ વધી ગયું. જો ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે, અને અવરોધ ઘટે એટલે આનો અવરોધ ઘટે એટલે ન ગણતરીમાં લ્યો તો પણ ચાલે. એટલે આ જવાબ આપણને સાચો મળે. ક્લિયર છે? આ સમજાવો. તો ધાતુની પટ્ટી શું કામ વાપરવામાં આવે? કેમ કે જાડી ધાતુની પટ્ટી વાપરવાથી આડછેદના ક્ષેત્રફળમાં વધારો થાય છે, પરિણામે ધાતુની પટ્ટીના અવરોધમાં ઘટાડો થાય છે. આમ આ ધાતુની પટ્ટીના અવરોધને મુખ્ય અવરોધની સાપેક્ષે અવગણી શકાય છે. તમે એને ગણતરી ન કરો તો પણ ચાલે. ક્લિયર? લખીએ. મીટર બ્રિજમાં બહુ સરસ સેન્ટેન્સ લખવું પડશે. મીટર બ્રિજમાં જાડી ધાતુની પટ્ટી વાપરવામાં આવે છે, કારણ કે જાડી પટ્ટી વાપરવાથી, જાડી ધાતુની પટ્ટી વાપરવાથી આડછેદના ક્ષેત્રફળમાં વધારો થાય છે. તેથી R is equal to rho L upon A સમીકરણ પરથી જો આના ક્ષેત્રફળમાં વધારો તો અવરોધના ક્ષેત્રફળમાં ઘટાડો. સમીકરણ પરથી પટ્ટીના પટ્ટીના અવરોધમાં ઘટાડો થાય છે. અને અવરોધ કેવો મળ્યો? એકદમ ઓછો. ઘટાડો થાય એકદમ ઓછો, પરિણામે તેને અવગણી શકાય છે. પરિણામે આ પટ્ટીના અવરોધને આ બધા મુખ્ય અવરોધ કહેવાય. આ પટ્ટી સિવાયના જે અવરોધ છે આ બધાના મુખ્ય અવરોધ કહેવાય. તો આ પટ્ટીના અવરોધને મુખ્ય અવરોધની સાપેક્ષે અવગણી શકાય છે. ક્લિયર છે? નહીતર આપણે જવાબ આનો ગોતતા હોય અને અંદર આ જવાબ આવી જાય, કેમ કે આનો અવરોધ જો વધારે હોય તો. પણ ઓલરેડી પટ્ટી જાડી કરવામાં આવે કે જેથી આનો અવરોધ આની અંદર એડ થઈ જ ન શકે, અથવા તો એડ થાય તો એકદમ સૂક્ષ્મ થાય. ક્લિયર છે? આવડશે? આ સમજાવવું જોઈએ. એ ભાગ પૂરો. બી ભાગ કરીએ. બી ભાગ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. બી ભાગ કરીએ. હવે શું કહે છે? ઓકે, હવે જો x અને y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે, x અને y ને બદલી નાખો, એનો મતલબ y ને અહીંયા લઈ લો અને x ને અહીંયા લઈ લો. ફરીથી y ને અહીંયા લઈ લો, x ને અહીંયા લઈ લો, બદલી નાખીએ, આકૃતિ દોરી દઈએ. ચાલો આપણે આ બાજુ લઈ લીધા y ને, તો અહીંયા મૂકી દો y, આ y આવી ગયા. ચાલો આ બાજુ કોને લઈ લીધા? તો કે x ને,
આપણે આખી ફિગર નહીં દોરીએ, આપણે સમજી જવાનું. ચાલો આ થઈ ગયા. અને અહીંયા તો પેલો વાયર જે છે એ તો જોડેલો જ છે. ચાલો આવું થઈ ગયું. સ્થાન અદલ બદલ કરવામાં આવે ત્યારે શું કે છે? સ્થાન અદલ બદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન ગોતો. મિત્રો કયું બિંદુ? તટસ્થ બિંદુ. એટલે આ જગ્યા ગોતવાની છે. જો અવરોધ બદલાઈ ગયા તો જગ્યા પણ બદલાય, એટલે તટસ્થ બિંદુ ક્યાં હશે એ ગોતવું પડે. તો એનો મતલબ કે નવું તટસ્થ બિંદુ માની લો કે L1 અંતરે. હવે આપણને ખબર છે નહીં, આ તો પહેલાની વાત હતી. માની લો કે તમે અહીંથી જોકી ફેરવતા ગયા, માની લો કે આ બિંદુએ મળ્યું, તો તટસ્થ બિંદુ કેટલા અંતરે કહેવાય? તો કે L1 અંતરે. જો તો માની લો કે અહીંયા આ આકૃતિમાં બતાવું કે તમે અહીંયા જોકીને ફેરવતા ગયા, માની લો કે તમને અહીંયા તટસ્થ બિંદુ મળ્યું, તો આટલું અંતર કેટલું કહેવાય? તો કે L1. તો પછી આટલું અંતર કેટલું કહેવાય? તો કે 100 minus L1. અને આપણને તટસ્થ બિંદુ શોધવાનું કે છે, એટલે આ બિંદુ જ શોધવાનું, એટલે આ બિંદુ D છે એને શોધવાનું. એ શોધવાનું એટલો મતલબ કે આ અંતર શોધવાનું, કે અહીંયાથી આટલા અંતરે તટસ્થ બિંદુ છે. જવાબ માની લો કે 5 આવે તો એથી 5 સેન્ટીમીટર અંતરે D બિંદુ છે. ક્લિયર? પણ કામ તો આપણું એનું જ છે. આના છેદમાં આ બરાબર આના છેદમાં આ કરીએ. હવે લખાવો તો કે y/L1 is equal to x/100 minus L1. y ની કિંમત ક્યાં છે? અહીંયા રે 12.5. જો એ તો આપેલા છે એટલે લખી નાખો 12.5. ઓકે, છેદમાં L1. x ની કિંમત ક્યાં છે? અહીંયા રે 8.16. આ બાજુ આવી જાઓ. 100 minus L1. બસ મિત્રો સાદુરૂપ આપી દઈએ. આને આ બાજુ લઈ લો, આને આ બાજુ લઈ લો, તો જો આ અહીંયા આવી જશે. આનો આની સાથે ગુણાકાર કરી દો તો કે 12.5 ગુણ્યા કેટલા કરવાના? 100. પછી આનો આની સાથે એટલે માઇનસ 12.5 ઇન્ટુ L1. આને આ બાજુ લઈ લો તો કે L1 ઇન્ટુ 8.16. ક્લિયર? 125 અને 0 એટલે પેલા 125 થઈ ગયા અને પછી પાછો એક 0 એટલે 1250. આ માઇનસ, એક મિનિટ એક કામ કરો, માઇનસ L1 આ બાજુ હોય તો પ્લસ, તો શું થઈ જાય? તો કે 8.16 L1 પ્લસ 12.5 L1 થશે. આવું ક્લિયર? ચાલો આ બંનેનો સરવાળો કરી નાખો તો કે જો 12.5 અહીંયા છે 8.16 એટલે 0, અહીંયા થઈ ગયા 6, અહીંયા થઈ ગયા 6, 8 ને 2 10 એટલે 20.66 એટલે અહીંયા લખી નાખો 20.66. અહીંયા કોણ થઈ ગયા? L1. આ કોણ છે? 1250. L1 ને સૂત્રનો કરતા બનાવો તો કે L1 1250 ભાગ્યા 20.66 કરી નાખો. 1250 ભાગ્યા 20.66 તો આવે છે મિત્રો 60.50. કેટલા આવે છે? 60.50 સેન્ટીમીટર. એનો મતલબ શું થયો કે તટસ્થ બિંદુ કેટલા સેન્ટીમીટર અંતર હશે? 60. એટલે મે બી અહીંયા હશે, એમ કદાચ અહીંયા હશે, કેમ કે આટલામાં તો 60 નો થાય ને, આખા 100 છે તો મે બી આમ ફરતા અહીંયા 60 સેન્ટીમીટર. એટલે આ જે તટસ્થ બિંદુ છે કેટલા અંતર મળશે? એ થી માની લો કે આ એ બિંદુ કીધું તો એ થી કેટલા અંતર કહેવાય? કે 60.50. આમ તટસ્થ બિંદુ A થી અહીંયા A થી તો કે 60.5 સેન્ટીમીટર અંતરે મળશે. ક્લિયર છે? બી ભાગ પૂરો. ચાલો ઝડપથી કોપી કરી નાખો. ચાલો સાફ કરી નાખું, આગળનો ભાગ સાફ કરી નાખું, હે ને? ચાલો ઓકે. હવે આનું કામ નથી. હવે છે ને મિત્રો બહુ સરસ મજાની વાત કરશે, બહુ મજા આવશે. જોજો હવે ફિગરની જરૂર નથી, હવે હું આને કાઢી નાખું છું. હવે ધ્યાન આપજો, એકદમ સરસ મજાની વાત કરીએ. જોજો ચાલો સી ભાગની અંદર શું કે છે? ચાલો સી ભાગ સમજીએ. એકદમ શાંતિથી જોજો. બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે? ફરીથી બ્રિજના તટસ્થ બિંદુ આગળ, મિત્રો તટસ્થ બિંદુ એટલે આપણને અહીંયા મળ્યું 60.5. તટસ્થ બિંદુ પાસે જ્યારે તમે જોકીને લાવી દો ને પછી બેના સ્થાન બદલી નાખો. કોના?
તો કે બેટરીનું સ્થાન અને ગેલ્વેનોમીટરનું સ્થાન બદલી નાખો. કોનું સ્થાન? બેટરીનું સ્થાન અને ગેલ્વેનોમીટરનું. ઉભા રહેજો મિત્રો. મીટર બ્રિજ એટલે એક પ્રકારનો શું કહેવાય? તો કે વિસ્ટન બ્રિજ. તો હું જો અહીંયા છે ને વિસ્ટન બ્રિજ દોરી દઉં. શાંતિથી સમજજો અને હું ફરીથી સમજાવવા આ શું કહેવા માંગુ છું. મીટર બ્રિજ છે એ પ્રકારનો વિસ્ટન બ્રિજ જ કહેવાય ને. હવે શાંતિથી સમજો. તમે મીટર બ્રિજ આમ લીધો હતો તો તમે અહીંયા એ છેડો આપ્યો તો અહીંયા એ આપી દો, અહીંયા બી આપી દો, અહીંયા નીચે આપણે ડી નામ આપ્યું હતું અને ઉપર આપણે સી નામ આપ્યું હતું. હવે ઉપરનો અવરોધ છે એને માની લો કે અહીંયા બતાવી દીધો, આ સાઈડનો અવરોધ હતો એને અહીંયા બતાવી દીધો. ઓલો વાયરના સ્વરૂપે જે અવરોધ હતો એ અને ડી વચ્ચે એને અહીંયા બતાવી દીધો. અને બી અને ડી વચ્ચેનો અવરોધ છે, બી અને ડી વચ્ચેનો વાયર જે હતો એ અવરોધને મેં અહીંયા બતાવી દીધો. અને તમે સમજો આપણે એ અને બી વચ્ચે બેટરી જોડી હતી એટલે હું અહીંયા પહેલા બેટરી જોડી દઉં. અમે બેટરી જોડી દીધી અને હજી સમજો તેમાં અહીંયાથી એક છેડો કાઢ્યો હતો એ તમે નાખ્યો તો ગેલ્વેનોમીટરમાં અને બીજો છેડો જોકી મારફતે વાયર ઉપર રાખ્યો હતો એટલે વાયર ઉપર લાવી દીધો. તો હકીકતમાં મીટર બ્રિજ જઈ તમારો વિસ્ટન બ્રિજ જ બની ગયો. હવે એને શું કીધું? સંતુલન સ્થિતિમાં બેટરી અને ગેલ્વેનોમીટરના સ્થાન બદલી નાખો. એટલે કે જ્યાં બેટરી છે ને એની જગ્યાએ ગેલ્વેનોમીટર લાવી દો અને જ્યાં ગેલ્વેનોમીટર છે ને ત્યાં બેટરી મૂકી દો. સ્થાન ચેન્જ કરી નાખો. ક્યારે? તટસ્થ બિંદુ હોય ત્યારે, તટસ્થ હોય ત્યારે. મિત્રો તટસ્થ એનો મતલબ શું? કે વિસ્ટન બ્રિજમાંથી પ્રવાહ પસાર થતો હોય નહીં, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો હોય નહીં ત્યારે આપણે આ કરવાનું છે. ક્લિયર? તો હવે ગેલ્વેનોમીટરમાં માની લો કે આ બ્રિજ સંતુલનમાં છે. હવે તમે સ્થાન બદલી નાખો તો સમજો કે એ અને બી વચ્ચે બેટરી હતી ને તો મારે કોની વચ્ચે લાવવી પડે? ડી અને સી વચ્ચે, સી અને ડી વચ્ચે. તો આકૃતિ આવી બને. આમાં ખાલી સમજવાનું છે, પેલા જેમ છે એમ દોરી દઉં છું. જોજો, કોઈ ઉતાવળ નહીં કરતા, નહીતર નહીં સમજ પડે. જો જેમ હતા એમ દોરી દીધા, નામાં એમ નામ જ આપી દો, એ સી બી ડી. હવે સાંભળો, એને એમ કીધું કે બેટરી અને ગેલ્વેનોમીટરના સ્થાન ચેન્જ કરી નાખો. એને કોની વચ્ચે બેટરી છે? તો કે એ અને બી વચ્ચે બેટરી છે. તો મારે શું લઈ લેવાનું? એ અને બી વચ્ચે ગેલ્વેનોમીટર. એ અને બી વચ્ચે શું લઈ લેવાનું? ગેલ્વેનોમીટર. તો હું આવી રીતે લઈ શકું છું, આ એ છેડો, આ બી છેડો, તો એ બે વચ્ચે ગેલ્વેનોમીટર. અને સી અને ડી વચ્ચે ગેલ્વેનોમીટર હતું તો ત્યાં મારે શું મૂકવાની? બેટરી. તો કે સી છેડો આ, ડી છેડો આ, એની વચ્ચે મૂકવાની બેટરી. એની વચ્ચે બેટરી, સી અને ડી વચ્ચે, એટલે આ સી છેડો, આ ડી છેડો, એની વચ્ચે બેટરી. એટલે આમ જાઓ, આ બાજુ આમ જાઓ. ચાલો અહીંયા પ્લસ કરી દો, અહીંયા માઇનસ કરી દો. એટલે એને શું કીધું કે સંતુલન સ્થિતિમાં ગેલ્વેનોમીટર અને બેટરીના સ્થાન અદલ બદલ કરતા બદલી નાખ્યા. હવે જો અંદર વાંચો, અદલા બદલી કરતા શું થશે? પ્રશ્નાચિહ્ન. શું ગેલ્વેનોમીટર પ્રવાહ બતાવશે? આ સંતુલન સ્થિતિમાં હતા. સંતુલન સ્થિતિ, સંતુલન સ્થિતિ. અને એનો પ્રશ્ન શું છે કે તમે આમાંથી આમાં આવી જાઓ તો શું ગેલ્વેનોમીટર પ્રવાહ બતાવશે? હા કે ના, ખાલી એટલું કહેવાનું છે. ચાલો તમે સ્થાન અદલા બદલી કરો તો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય. મિત્રો આ સમજવા માટે એક સીધું ઉદાહરણ લઈએ. જો આ સંતુલન સ્થિતિમાં હોય તો એનો મતલબ શું થાય કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, તો જ આમાંથી પ્રવાહ પસાર ન થાય. તો ધારી લ્યો કે માની લ્યો કે આની કિંમત 1 છે, આની કિંમત 2 ઓહમ છે. ખાલી ધારું છો, ખાલી સમજણ માટે, આપણે બધું કરવાનું નથી, ખાલી સમજાવું. માની લો કે આની કિંમત પણ 1 ઓહમ છે અને આની કિંમત પણ 2 ઓહમ છે. કેમ કે કીધું છે સંતુલન સ્થિતિમાં, તો એનો મતલબ આના છેદમાં આ બરાબર આના છેદમાં. હવે ચેક કરો તો આ એટલે 1, એના છેદમાં કોણ? તો કે 2. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આ એટલે કેટલા? તો કે 1 અને આના છેદમાં કેટલા? તો કે 2. તો એનો મતલબ 0.5 બરાબર 0.5. ઓકે, એનો મતલબ વિસ્ટન બ્રિજ કેવી સ્થિતિમાં છે? કે સંતુલન સ્થિતિમાં. કેમ કે આના બરાબર આ થઈ ગયું. હવે આમાં ચેક કરો તો આમાં એવું થાય છે? આમાં ચેક કરો તો જો આના બરાબર આ થઈ જાય તો એનો મતલબ
કે આ સંતુલન સ્થિતિમાં છે. સંતુલન સ્થિતિમાં હોય તો ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ જાય નહીં, જેમ આમાં ન જાય, આમાંથી પ્રવાહ જાય નહીં. કેમ કે કઈ સ્થિતિમાં છે? તો કે સંતુલન સ્થિતિમાં. આમાં ચેક કરો તો કે જોઈ લો, આ કેટલા ઓહમનો? 1 ઓહમનો, તો અહીંયા 1 જ લખવા પડે. આ કેટલા ઓહમનો? તો કે 1 ઓહમનો, અહીંયા 1 જ લખવા પડે. આ કેટલા? 2 નો, તો અહીંયા પણ 2 જ લખવા પડે. સમજો, આ કેટલા? 2 નો, તો કે અહીંયા 2 જ લખવા પડે. હવે આપણે આના છેદમાં આ કઈ રીતે લગાડીએ છીએ? જો બેટરી વાળા છેડા હોય ને એને ધ્યાનમાં લગાવીએ. બેટરી વાળા છેડા હોય તો આના છેદમાં, તો બેટરી વાળા છેડા કયા છે? આ. તો આપણે આ બે છેડાને ધ્યાનમાં રાખીને આના છેદમાં આ બરાબર આના છેદમાં, જો 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 બેટરી વાળા છેડા હોય એને ધ્યાનમાં લેવાના. જો આ, એટલે આમાં બેટરી વાળો છેડો, તો કે આ 2. આ બાજુથી બેટરી વાળો છેડો, તો કે આ 2. તો આ બાજુથી બેટરી વાળા છેડા, તો કે આ 2. તો એનો મતલબ આના છેદમાં આ બરાબર આના છેદમાં થવા જોઈએ. ચેક કરો તો આના છેદમાં 2 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ આના છેદમાં 1 ના છેદમાં 1. 2 2 કેન્સલ એટલે 1 1 1 એટલે 1. જો એટલે આના બરાબર આ થયું જ તે. એનો મતલબ આમાંથી પ્રવાહ પસાર થાય નહીં. એનો મતલબ કાંઈ ફરક ન પડે. સંતુલન સ્થિતિમાં જો બેટરી અને ગેલ્વેનોમીટરના સ્થાન બદલવામાં આવે તો પણ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય નહીં. ક્લિયર છે? પાક્કું? તો ઉદાહરણથી આપણે સમજાવી દીધું. આપણે તો ખાલી લખાણ જ લખવાનું, પણ આ સમજાયેલું હશે તો ખબર પડશે. ચાલો આને હું સાફ કરી નાખું. ચાલો, આ બધું લખવાની જરૂર નથી. હવે તો આપણે ખાલી સેન્ટેન્સ લખવાનું. આ તો સમજાવવા માટે હતું. ચાલો, શું લખવાનું? સેન્ટેન્સ શું લખવાનું? એ જવાબ આપો તો. કઈ સ્થિતિમાં? તો કે સંતુલન સ્થિતિમાં. સેન્ટેન્સ શું લખવાનું? જવાબમાં લખો તો સી નો આન્સર. સંતુલન સ્થિતિમાં કોના સ્થાન બદલવામાં આવે? તો કે બેટરી અને ગેલ્વેનોમીટર. બેટરી અને ગેલ્વેનોમીટર ના સ્થાન બદલવામાં આવતા, સ્થાન તમે બદલી નાખો, બદલવામાં આવતા પણ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય ને, બદલવામાં આવતા પણ ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ પસાર થતો નથી. અને પ્રવાહ પસાર ન થાય એનો મતલબ કે આખો પરિપથ છે એ કઈ સ્થિતિમાં રહે? સંતુલન સ્થિતિમાં. એટલે કે મીટર બ્રિજ કૌંસમાં વિસ્ટન બ્રિજ કઈ સ્થિતિમાં રહે? સંતુલન સ્થિતિમાં જ રહે છે. સંતુલન સ્થિતિમાં જ રહે છે. પૂરું થઈ ગયું. આવડશે? બસ આ ક્લિયર છે? એટલે તમે સંતુલન સ્થિતિમાં ચાંદ તેના છેડા આને અહીંયા કરી નાખો, આને અહીંયા લઈ લો, કોઈ ફરક પડે નહીં. એટલે એ જો આપણે ચેન્જ કરીને અહીંયા બતાવ્યું, લિટરલી બતાવ્યું કે એ અને બી વચ્ચે બેટરી હતી એની જગ્યાએ ગેલ્વેનોમીટર, તો કે એ અને બી ની જગ્યાએ મેં ગેલ્વેનોમીટર. સી અને ડી વચ્ચે ગેલ્વેનોમીટર હતો, સી અને ડી વચ્ચે ગેલ્વેનોમીટર, તો મારે લેવી પડે બેટરી. સી અને ડી વચ્ચે બેટરી. પછી આપણે સમજાવ આપણને ખબર. ક્લિયર છે મિત્રો? મીટર બ્રિજને લગતા બધા ટોપિક પૂરા, એના દાખલા આવી ગયા, એની થિયરી આવી ગઈ, અને એની બધી જવાબ આવી ગઈ. ક્લિયર છે? તો મીટર બ્રિજ અહીંયા કમ્પ્લીટ થયું. નવા પાછા લેક્ચરની અંદર આખો નવો જ ભાગ ભણવાના છે. ક્લિયર છે? લેક્ચરનું રિવિઝન કરજો અને આને બરાબર સમજો. ઓકે.